મંગલાણંચ સવ્વેસિં અધમં હવૈ મંગલમ. નમસ્કાર. મહામંત્રનું જે મંગલાચરણ આપણે સ્વાધ્યાયમાં સર્વપ્રથમ કરીએ છીએ, 1993 સ્વાધ્યાય દરમિયાન ધ્વનિમાં એક નવકાર ગણવાની મેં તમને સર્વેને અત્યંત નમ્ર વિનંતી કરી છે. તમે ધ્વનિમાં એક નવકાર આખા દિવસમાં ગમે ત્યારે ગમે તે સમયે, કપડા ચોખ્ખા હોય ને નહીં હોય ને કઈ નિસ્બત હોય નહીં હોય, નમો, તમે એ ફીલ કરો. 2 મહિને 3 મહિને 4 મહિને તમને એ અનુભવમાં આવશે કે આ માતૃકાઓ જે છે, ન ને મ ને અ ને ર ને હ ને ત ને, એ માતૃકાઓ આત્મ પ્રદેશોને જગાડી. 68 અક્ષરના આ મંત્ર માટે શાસ્ત્રકારોએ જે કહ્યું છે, તમે ક્ષમા કરજો, અમને એનો પરિચય નથી. આ એક ભિન્ન પ્રકારનું સ્પિરિચ્યુઅલ વિજ્ઞાન છે. હું બોલું ને હું સાંભળું. નમો હરિહમ. આ જે ધ્વનિ છે ને, આ ધ્વનિ આત્મ પ્રદેશો સાથે અથડાય છે. તમને એકવાર અનુભવ થશે. મહત્વની વાત આ અનુભવની છે. 2 વસ્તુની હું અત્યંત નમ્ર વિનંતી કરું છું. 1994 ના સ્વાધ્યાયમાં આપણે આમાં વિશેષ પ્રવેશ કરવો છે, અનુભવમાં પ્રવેશ કરવો. વર્ષોથી આપણે ધર્મ કરીએ છીએ, અને અહીંયા બેઠેલું એવું કોણ છે કે જેને બાલ્ય વયથી નવકાર પ્રાપ્ત નથી થઈ? હું 6 વર્ષનો હતો ત્યારે પાટણમાં કસુંબિયાવાળાના દેરાસરમાં ભગવાન શીતલનાથ પાસે મારી માએ મને આ નવકાર આપ્યો હતો. ગણ્યો કે નહીં નવકાર? નહીં તો દૂધ પીવા નહોતું મળતું, મને યાદ છે. અને એ નવકાર ગણી લીધો. અમે ગણવાનો નહોતો, ગુણવાનો હતો. We have to multiply ourselves with each and every alphabet. તમને સમજાય ને? એને સંસ્કૃતમાં માતૃકા કહે છે, અંગ્રેજીમાં આલ્ફાબેટ કહે છે, ગુજરાતીમાં બારાખડી કહે છે. આ શબ્દ બ્રહ્મ છે. આ શબ્દ બ્રહ્મ 2 રીતે અસર કરે છે. મારી સાથે અથડાય છે, મારા આત્મ પ્રદેશો સાથે, પરબ્રહ્મ સાથે અથડાય. એ પરબ્રહ્મ માંથી ઉત્પન્ન થઈ છે. અમને આ વિજ્ઞાન નો પરિચય, અમે અમારું કઈ જાણતા. મને કેટલીક વખતે લાગે છે, સમજ્યા ને, કે જાણે કોઈ મોટા પ્રસિદ્ધ ગાયક નું, મેન્યુઇનનું કે કોઈનું વગાડવાનું સિતાર કે બીન હોય ને, અને પેલું ભૂલી ગયો હોય રસ્તામાં, અને આજુબાજુથી 10, 20, 30 વાંદરાઓ આવીને એને ફટફટ ફટફટ કરવા મળે, અને ધૂમધામ અંદરથી અવાજ આવે. અમારા હાથમાં નવકાર આવી ગયો છે. મારા હાથમાં તો એ રીતે જ આવે. કઈ કરતા ગમ નથી, કઈ અમે ગણીએ છીએ. ગણી લીધું સવારમાં 12 વખત હું નવકાર ગણું છું. 108 નવકાર ની 10 માળા ફેરવું છું. અરે પણ કઈ બન્યું અંદર. 5:30 વાગે મેં ભોજન કર્યું, બન્યું. અત્યારે મને ભૂખ નથી. તમે પાણી પીઓ છો ને, તૃષા છીપાય છે, કઈ બને છે, કઈ ઘટના ઘટે છે. નવકાર ગણીએ ને કોઈ ઘટના ઘટે. આશ્ચર્યની વાત છે. વંડર ઓફ ધ વંડર. અને અમે ગણ્યા જ કરીએ. 1994 માં જયારે કોઈ કાર્ય નિરર્થક હોય એવું અમે કરતા નથી. અમે એક વાતમાં વિચાર કરીએ કે અમે શું લાવ, કઈ કરવાનું હોય તો મેં વિચાર, ક્ષમા કરજો તમે, અત્યારે એટલો સમય નથી.
नहीं तो कोई वो मौको મળશે ને તો નીચે બેસીને આપણે ચર્ચા કરશું આને આ અમૂલ્ય જીવન આમને આમ આપણે બેઠી નાખવું છે, ગુમાવી દેવું. અને હું ગુમાવવાનું પણ સહન કરું કે અમે કોઈ પ્રિમિટિવ જંગલમાં જન્મ્યા હો. અમે આફ્રિકાની કોઈ એવા જંગલમાં અમે એવી રીતે કોઈ નાઇલ નદીના કિનારા ઉપર પ્રિમિટિવ એક કોઈ જાતિની અંદર હું ઉછર્યો હોય અને ધનુષવાલ લઈને ફરતો તો શિકાર કરું તો ખાવા મળે, કદાચ વેડફવાનું પસંદ કરે. આ અમૂલ્ય ખજાનો આજે બેઠા છે એને અમને આપ્યો અને અમે આમને આમાં જીવનને વ્યતીત કરી દઈશું. તમે ધ્વનિમાં એક નવકાર ગણો, એક જ નવકાર ગણવા તમે નમો મો 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 ઉપર 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 મેરુ પર્વત થી ઉપર જ્યોતિષ નિકાયના દેવોને વટાવીને પહેલું દેવલોક, બીજું દેવલોક, 12મું દેવલોક વટાવીને ગ્રૈવેક થી ઉપર 5 અનુત્તર થી ઉપર સિદ્ધ શિલાનો હું સ્પર્શ કરું છું. સિદ્ધિ ગતિ મારું લક્ષ્ય છે, મારે મોક્ષ મેળવવું છે. કોને નથી મેળવવું અહીંયા મોક્ષ? અને નહીં તો સોમવારે રાત્રે અહીંયા 8:30 થી 9:30, પોણા 10, 10, સવા 10 ઘેર પહોંચતા 11 શું કરવા આવે તમે? મોક્ષ ન મેળવવું હોય તો મેળવવું છે. હું તમને કઈ રીતે મોક્ષ મળી શકે એનો દરવાજો કઈ રીતે ખુલે એની આ ચાવી કહું છું. આ એની ચાવી છે, મહાત્માઓએ આપેલી છે. આ ચાવીનું મૂલ્ય એ માટે છે એ મારી નથી. મારી હોત તો કઈ મૂલ્ય હોત નહીં. તમે જીવે કે આ ચશ્મા વાળા શું કહેવાના હતા? મારી નથી એટલે આનું મૂલ્ય છે, એટલે મૂલ્ય છે. મહાત્માઓએ જેને પોતાનું સમગ્ર જીવન ધ્યાનમાં વિતાવ્યું છે. હું આરાધના શબ્દનો ઉપયોગ નથી કરતો. જૈનોનો શબ્દ આરાધના છે. આરાધના અમને સ્પર્શતો પણ નથી. આરાધના અમે કરીએ છીએ. દરરોજ પૂજા કરું છું ને દરરોજ ચૈત વંદન કરું છું ને માળા ફેરવું છું ને, સમજાય ના? આરાધના શબ્દ અમને સ્પર્શતો નથી. હું એ મહાત્માઓની વાત કરું છું જેમને પોતાના ધ્યાન યોગમાંથી યોગ વડે જેને ધ્યાનમાં પ્રવેશ કર્યો, ધ્યાનનો જેને અનુભવ છે. અમે તો હજી ધ્યાન શીખવા માટેના ફાફા મારીએ છીએ. એ મહાત્માઓની વાત, એ લોકોએ આ કહ્યું ચાવી છે, આ માર્ગ છે, તમારે આ ખોલવાનું છે. એક નવકાર તમે ધ્વનિમાં ગણતા નમો સિદ્ધ શીલા મારું લક્ષ્ય છે, મારે મોક્ષ મેળવવું છે, આત્માની પરિપૂર્ણ વિશુદ્ધિ હું ઈચ્છું છું. તમે મોક્ષ ન માનતા હો, મારે સુપર કોન્શિયસ મારામાં પ્રગટાવવું છે. મારું આ જે સામાન્ય ચૈતન્ય છે, આ મારું હું પણાનું, હું કિરણભાઈ છું, ઇન્ડિયા થી અહીંયા આવ્યો છું, ત્યાં મારું ઘર છે, મરીન ડ્રાઈવ પર રહું છું. એનાથી પરે મારી અંદર જે સુપ્રીમ ચૈતન્ય રહ્યું છે, દેશકાળને જે વલોટી જાય એને મારે પ્રગટાવવું છે. અને મારા લક્ષ્યને હું નક્કી કરું. અરિહંતાનમ ઉપરથી નીચે ઉતરતા 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 મૂલાધાર અને સ્વાધિષ્ઠાનમાં રહેલા અનાદિકાળના અમારા અનંત અનંત કર્મોને હું તોડું છું, ફોડું છું, છેદું છું, ભેદું છું. એ જે નમ છે, આણમ તાણમ કઈ ના જાણમ, એ નમ એ માટે છે. મારા ઘાતી કર્મોને તોડું છું, ફોડું છું, છેદું છું, ભેદું છું, છેદ ભિન્ન કરી નાખું છું. કલ્પના કરવાની છે, આમાં કઈ મુશ્કેલ નથી. હું તમને પગે લાગીને કહું છું, મારો તમારો આળસ પ્રમાદ બીજું કઈ નથી, કઈ નથી. અને અમને એવી રીતે નવકારમાં અમને હમણાં કહેવામાં આવે ને, આમ પદ્માસન વાળીને આવી રીતે પ્રાણાયામ કરવું, અમને લાગે આમાં કઈ લાગે છે. અને અમને કહેવામાં આવે નવકાર. હવે નવકાર મારી નોકરાને નવકાર જાણે છે. અમે નવકારમાં શું બળ્યું છે? અમને નવકારની કિંમત નથી. માફ કરજો, અમે નવકારની આસાધના કરીશું, આસાધના કરી. મેં મારા બાપની કે માની જેમ આસાધના કરી હોય ને
હવે બેઠા છે ઘરમાં, તમારે બોલવું નહીં, બહુ વચ્ચે ડબ 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 નહીં કરવું. અમે નૌકાર ને આ કીધું છે, આ સાધના છે. આનાથી બંધાયેલું જે કર્મ છે ને, અમને એનો ખ્યાલ નથી. કર્મ ગ્રંથ અમે શીખ્યા છીએ, પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ જીવનમાં એપ્લાય કર્યું નથી. હું એવા ભાઈ બહેનોને જાણું છું કે જેને કર્મ પ્રકૃતિઓ મોડે છે. નવતત્વ આમાંથી ઘણાને મોડે છે. એપ્લાય કરો. તમે શીખ્યા નવતત્વ, સુંદર વાત છે. હું એની પ્રસન્ન. હાઉ યુ કેન એપ્લાય ઇટ ટુ યોર લાઈફ. જીવંત લાઈફમાં તમે એને કઈ રીતે લગાડી શકો? તમે કઈ રીતે લગાડી શકો? મારા વાર્તાલાપનો કોઈ હેતુ હોય, જગાડવાનું છું. ઊંઘતાને જગાડવા માટે આવું છું. જાગતા હોય એને બિયોન્ડ ઓફ ધી બિયોન્ડ લઈ જવા માટે આવું છું. તમે વધારે ફર્ધર વિચાર કરી શકો. મને આગળની વાત કેવી છે, તમે બીજી વાત સમજી લેજો. તમે સમજી લેજો. બીજી વાત કામની છે, ઘણી કામની છે. એ કામની નથી એમ નહીં, એ ઘણી કામની વાત છે. જે વિચાર, નવતત્વ, દંડક, લઘુચંદ્રની, કર્મગ્રંથ બહુ કામનું છે. આવશ્યક સૂત્રો, પણ પછી હાઉ ટુ એપ્લાય ધેમ ટુ યોર લાઈફ. આપણે જીવન સાથે લગાડવાના, આપણા પોતાના જીવંત જીવન સાથે લગાડવાના. અને મહત્વ તો છે. કોઈ સ્ટોરની અંદર ખરીદવા જઈએ, આ બહુ સરસ છે, પણ કઈ ઉપયોગ છે? મને છે જયારે મારે બતાવવું હોય, મોટા ગ્રાફ દોરીને મારે બતાવવું છે કે આ સીધો થયેલા છે. નમો કરતા હું અહીં આવું છું, અને હરિહંતાણમ કરતા અહીંયા મારા નાભીમાં રહેલા મારા પોતાના સહજમલ કર્મને હું તોડું છું, ફોડું છું, છેદું છું, ભેદું છું, છિન્ન ભિન્ન કરું છું. મારે આ ભાવ કરવાનો છે. અને મેં તમને કહ્યું, એક વખત એવો આવશે કે તમને લાગશે કે 68 અક્ષરો તમે જયારે બોલો છો ને, ત્યારે અક્ષરોની વૃષ્ટિ તમારા પર થઈ. કરા પડતા હોય ને, તો વરસાદના કરા પડતા હોય ને, તમે રસ્તામાં જતા હો ને, તમને લાગે જલ્દી રસ્તો ક્રોસ કરી દઈએ, તો એ જગ્યાએ ઉભા રહીએ, કારણ કે વાગતા હોય છે. 68 અક્ષરો આત્મ પ્રદેશ ઉપર લાગતા હોય છે, ગર્ભને તોડવા માટે. હું આ વિજ્ઞાન કહું છું તમને. આ વિજ્ઞાન છે. ભગવાને વર્તમાન સ્વામીએ વિજ્ઞાન કહ્યું છે. એમની 21મી સદીનું વિજ્ઞાન નથી કીધું, એમને 18,000 વર્ષનું વિજ્ઞાન કહી દીધું. 5મો વારો પૂરો થશે ત્યાં સુધી એમનું વિજ્ઞાન કામ લાગવાનું છે. આપણે આ વાત ભૂલીએ, આપણે આ વાત ભૂલીએ જ્યાં સુધી એમનું મહત્વ અને આપણું મહત્વ, આપણું પણ એમનું મહત્વ. 2500 વર્ષ પહેલા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને એમને 23 તીર્થંકરોએ જે કહ્યું હતું, મારી ભાષામાં કીધું. અને આપણું મહત્વ અહીંયા પ્રત્યેક બિરાજમાનના હૈયામાં કેવળ જ્ઞાન ભરેલું છે. આ માતૃકાઓનું આપણા ઉપરનું જે શૂટિંગ છે, એ શૂટિંગ એને જગાડવા આત્મપ્રદેશો જાગ્યું છે. આત્મપ્રદેશો જાગ્યા નથી. તમે માનો છો કે હું તમે જાગેલા છે? નથી જાગેલા. એક મહાત્માએ જયારે મને પહેલી વાર કીધું 50-55 વર્ષ पहला, तुम सोते हो, मैं जगाने के लिए आया. अरे मैं कहा मैं जागता हूँ ना. मने के बेवकूफ लोग वही समझते हैं, वो सोते हुए समझते हैं मैं जागता हूँ. मैंने पहली बार लाग्યું એમને મને ગાળ નહોતી દીધી, એમનો પ્રેમ ભરેલો. એમને મને બેવકૂફ શબ્દ કટાક્ષમાં નહોતો, એ મને જગાડવામાં. અને એટલે મને લાગ્યું હજી પણ પરિપૂર્ણ હું જાગ્યો નથી. હું ને તમે જાણતા નથી કે આપણે અંશે જાગીએ છીએ. તમે કોઈ વાર પ્રાતઃ કાલે કોઈ સ્વપ્ન સૃષ્ટિમાંથી અડધા સુતા હો, અડધા જાગતા હો, હવે વખત થયો છે, 6 વાગ્યા હશે, 6:30 જાગવાનું છે, ઓફિસમાં જવાનું છે, અને એ વખતે કોઈ રમ્ય સૃષ્ટિમાંથી અડધા જાગતા અડધા ઊંઘતા એવી તંદ્રામાં જો પસાર થયા હો, આપણે એ અવસ્થામાં છે.
તમે સંપૂર્ણ ઊંઘતા નથી, નહીં તો અહીં આવ્યા ન હોય. સંપૂર્ણ ઊંઘતા માણસો આવી નથી શકતા, એ આવી નથી શકતા ને. અને સંપૂર્ણ જાગતા આપણે છીએ, હું અને તમે, આપણે બધા અહીંયા બિરાજમાન, આપણે પરિપૂર્ણ જાગૃત નથી. આ અંદરની જે જાગૃતિ છે એ અંદરની જાગૃતિ, એ અંદરની જાગૃતિ ડિગ્રી વાઇઝ આવે છે. ધીમે 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 ડિગ્રી વાઇઝ આવે. ભગવાને એ માટે સમ્યક દર્શન પછીની જાગૃતિને પણ દર્શન વિશુદ્ધિ કહી છે. વિશુદ્ધિના અંશો વધતા જાય. વિશુદ્ધિ સમ્યક દર્શન પ્રગટ થઈ જાય એ વખત પરિપૂર્ણ જાગૃતિ ન થાય. હું તમને શાસ્ત્રીય વાત કહું છું. પછી આપણે જાગતા છીએ, જાગતા છીએ, વધારે જાગતા છીએ. સૂક્ષ્મ નયોનું ભાન આપણને થતું છે. આપણે કરવું છે, આ મોકો નહીં મળે. અને આ કરવા માટે એવી વસ્તુ નથી કે તમારે 3 મહિના હિમાલય જવાનું છે. તમે કોઈ ઘર છોડીને, જોબ છોડીને ક્યાં? અરે તમે ઘર કરો, જોબ કરો, અરે તમને કદાચ પ્રેસિડેન્ટશીપ અહીં મળે ને, તમે યુએસએ ના પ્રેસિડેન્ટ પણ થાવ, એ દરમિયાનમાં તમે આ કરી શકો. તમે સમજો, એ દરમિયાનમાં કરી શકો. તમારે એનો સ્વીકાર કરવો જોઈએ. જો તમે તમારા રૈયામાં તમે આ વાતને સ્વીકારી, નહીં તો કઈ નથી. નહીં તો પરાણે કોઈ આપવા આવે ને આપણે લઈશું નહીં. સમજ્યા ને? અમૂલ્ય ચિંતામણી રત્ન આપવામાં આવે. શાસ્ત્રમાં પેલી કથા આવે છે, બિલ્ડીને રસ્તે જતા એ ગજમુક્તા મળ્યું, હાથીના માથામાંથી નીકળતું લાલ મોતી. એને ધાર્યું કે બોર છે. ભૂખ લાગેલી તેને લઈને દાંતે ચાવ્યો. અરે કે ફેંકી દીધું. જોઈ, હું એ બિલ્ડી છું, તમે પણ એ બિલ્ડી છો. આપણે બિલ્ડી થી લગીને આગળ નથી. આપણે આનો ઉપયોગ શું? આ ચશ્મા વાળા મિસ્ટર વાત કર, હું સાંભળું છું એ ચશ્મા વાળા ને, હું કિરણભાઈ ને સાંભળું છું તમારી જોડે બેસીને. એનો ઉપયોગ શું? આપણામાં શું ફાયદો થાય? આમાં શું ફાયદો થાય? કે જોબમાં રેટ મળશે, કઈ વધારે બેટર આવક થશે? નકામું છે, નકામું છે. એ બિલ્ડી, અમે જે બિલ્ડી છે, તમે સમજ્યા? તમને આના મૂલ્યની ખબર? કોઈ ઝવેરી આવે ને તો એનું મૂલ્ય કહી શકે કઈ. અને કોઈ મૂર્ખ ઝવેરી જો હોય ને એનું મૂલ્ય જાણે. સતર્કારો શું અદભુત વાત કહી. ભગવાને એક વાત કહી છે, સમજ્યા ને? એક વખત એક રતન હતું ને ભગવાનને મળ્યું, અને એની બકરીના ગળામાં બાંધી દીધું. સમજ્યા ને? એ પાણીએ જોયું, રતન છે. વાણિયાએ કીધું, અલે આ પથરો બાંધ્યો છે, આપી દે મને. ના, તારી પાસે મારું 2 રૂપિયાનું શાસ્ત્રની કથા છે. તારી પાસે મારું 2 રૂપિયાનું લેણું છે, ચાલ 1 રૂપિયો વાળી આપું. 1 રૂપિયો વાળી આપ્યો, પથરો આપી દેતો. પેલા એ કીધું 2 વાળી દો તો આપી દો. અરે હોતું હતા 2 આઠાના જ આપું હું તો, પણ ચાલ હવે તું આપતો હોય તો. અને આ વાણીઓ જો પોતાની બુદ્ધિશાળી સમજે છે. અમે બધા આ વાણિયા છીએ જેનું આ વર્ણન કર્યું છે. અરે ક્યાં જવાનો છે આપ્યા વગર? જા આપે છે કે નહીં? વાણીઓ આગળ ઝડપથી જવા લાગ્યો, જાણે ખરીદવું નથી એ રીતે. અને મેં અને તમે આવું વર્તન ઘણી વાર કર્યું છે. પેલો વેચવા આવ્યો હોય ને, નહીં નથી લેવું, જા. મેં તને કીધું ને એ ભાવે આપે તો લો. શું જા, શું તારું ખપવાનું નથી? ચાલવા ક્યાં જવાનું હતું? ચક્કર મારીને ફરીથી આવ્યો. એને ખબર તો હતી, સમજ્યા ને? 5 લાખનું રતન છે. આવીને એને તરત જ કહ્યું, અરે પેલું ક્યાં ગયું? તો કે એક જણ મળ્યો, એના 10 રૂપિયા આપ્યા મને. અલ્યા મૂર્ખના સરદાર, 10 રૂપિયામાં વેચી નાખ્યું. 5 લાખનું હતું. પેલો ભરવાડ હસવા લાગ્યો. એને કીધું, મહામૂર્ખ તમે છો, મને તો મૂલ્ય ખબર નતું, તમે 10 રૂપિયામાં આપી દીધું. તમને ખબર હતું ને તમે કરતા હતા. મારી જોડે અડધું દેવું વાળું. તમે આ મહામૂર્ખ, દુનિયામાં જેને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. કોઈક એવી ઓસ્લોમાં, સ્કેન્ડિનેવિયામાં એવી કોઈક નોબેલ પ્રાઇઝ કમિટી ઉભી થશે ને તો મૂર્ખાઓને આપશે. સમજ્યા ને? તો એ આપણે છે. તો કદાચ આપણામાંથી કોઈને આવું ઇનામ મળી જાય. સમજ્યા કે? આપણે તો ખબર છે, મને ને તમને ખબર. કરીશું હવે થોડું પછી કરી. આપણે આ જે હવે કરવું છે ને, શું
મારો જન્મદિવસ આવે છે ત્યારથી કરશું. અને જે તારે જન્મદિવસ આવે ને સાહેબ, શું એટલે બેસતા મહિનાથી કરીએ તો સારું, નવા વર્ષથી કરશું. 1995 સાલથી આ કરશું. દિવસ પૂરા થઈ ગયા. એક દિવસ આંખો મિચાઈ ગઈ હશે. મારી અને તમારી બાબતમાં ન બને એ માટે હું તમને આ વાત કહું છું. સમજ્યા ને? એ માટે કહું છું. મહાત્માઓ જગાડવાનો જબ્બર પ્રયત્ન કરી છે. પ્રભુએ 2500 વર્ષ પહેલા એ જ પ્રયત્ન કર્યો હતો. ઊંઘતા એવા આ નગરમાં એવી ઘણી કથાઓ આવે છે. સમજ્યા કે આખું નગર ઊંઘતું હતું. આખું નગર ઊંઘતું, બધા બેભાન હતા. સમજ્યા ને? કોઈ આમ કરીને આમ ઊંઘવા દે એમ કરીને પાછું ફેરવીને સુઈ જાય. આ જ નગર છે. વિક્રમ રાજાની સિંહાસન 32 માં ઘણી કથાઓ આવે છે. પથ્થરના લોકો, આખા નગરમાં લોકો બધા પથ્થરના હતા. ઘર ચલાવતા, દુકાન ચલાવતા, એમને બાળકો થતા એ પથ્થરના જ થતા. એ કઈ વાત હતી? તમે વાંચો, તમને લાગે શું એને બુદ્ધિ ચલાવીને કલ્પના કરી. જયારે આપણી વાત હતી, મારી ને તમારી આ વાત, મારીને તમારી વાત. આપણે વેપાર કરીએ છીએ, ધંધો કરીએ છીએ, દુકાન ચલાવીએ છીએ, ઘર ચલાવીએ છીએ, આપણને બાળકો થાય છે. સમજ્યા ને? પથ્થરના નગરની આ વાત છે. એ કથામાં આવે છે કે કોઈ રાક્ષસે આ નગરને આવું પથ્થરનું બનાવ્યું. મિથ્યાત્વ મોહનીય નામનો આ રાક્ષસ. બીજો કોણ રાક્ષસ હતો જે એને પથ્થરનું બનાવ્યું? કોણ છે જે એને પથ્થરનું બનાવી શકે? અને અમે જાગતા નથી. દર વખત જયારે કથા આવે ને ત્યારે અમે ક્યાંક નહીં માનીએ છીએ. મેં તમને કહ્યું ને વારંવાર, ચંડ કૌશિક 2500 વર્ષ પહેલા શ્વેતાંબી નગરીના માર્ગ ઉપર ભગવાનને એક સાપ મળ્યો હતો. એની આંખોમાંથી ઝેર નીકળતું હતું. સમજ્યા ને? હવે તો રસ્તા ગવર્મેન્ટના વખતમાં એટલા સુધરી ગયા, જંગલો કપાઈ ગયા, હવે સાપ બાપ ક્યાંય નથી. એટલે હજી સાપ આમાં બેઠો. એ શ્વેતાંબી નગરીનો માર્ગ આમાં છે. તમે 2500 વર્ષ પહેલાની આ વાત નહીં સમજતા. હજી એ સર્પ જેની દ્રષ્ટિ પડે અને આપણે ભસ્મ થઈ જઈએ, એ ચંડ કોશિયો હજી મારામાં બેઠો છે, તમારામાં બેઠો છે. તમે જરા જોવા પ્રયત્ન કરજો. સમજ્યા કે? અને ભગવાન હજી એને બોધ આપે. બુજ્જ બુજ્જ ચંડ કૌશિક કિમ ન સંબુજ્જય. અલ્યા ચંડ કોશિયા, હવે તો બોધ પામ, હવે તો બોધ પામ. હજી બોધ નથી પામતો. પેલો તો 3 વાર બુજ્જ બુજ્જ સાંભળી અને એને બોધ થઈ ગયો. આ મારી અંદર બેઠેલા અને તમારી અંદર બેઠેલા ચંડ કોશિયાને 1000 વાર ભગવાન કહે છે પણ બોધ થતો નથી. મને ઘણી વાર 3 વાગે મરીન ડ્રાઈવ ઉપર હું ગેલેરીમાં આટા મારું છું ને સંભળાય છે ભગવાનનો એ અવાજ. બુજ્જ બુજ્જ કિરણભાઈ કેમ ના સમબુજ્જ. હજી બોધ નથી પામતો. માફ કરજો, હું તમને બોધ જગાડવાની આ પ્રક્રિયા કરું છું. તમે ધ્વનિમાં જો એક નવકાર ગણી શકો, કઈ મૂલ્ય આપવાનું, મિકેનિકલ ગણો. મને ઘણા કે છે એકાગ્રતાથી, એકાગ્રતાનો દિવસ મિકેનિકલ ગણે એને એકાગ્રતા આપી છે. ઘણા કહેતા હોય છે કે ક્રિયા જો સમજપૂર્વક ઉપયોગપૂર્વક ન થાય નિરર્થક કહી છે. કે અલ્યા ક્રિયા કરતા કરતા સમજ આવશે. તમે કરવા તો માંડો, તમે કરવા માંડો. આમાં એક નવકાર જેમ ધ્વનિમાં ગણવાનો છે, એક નવકાર ચક્રોમાં ગણવાનો. નમો હરિહંતાણ. તમે આ ભગવાનને બેસાડવાની અંદર તમારે આની જીવંત મંદિર બનાવવાનું છે. મંદિર બહાર છે, દ્રવ્ય મંદિર છે, ભગવાન બિરાજમાન છે. ભાવ મંદિર કોઈ હોય ને, આ અહીંયા બિરાજમાન બધા બની શકે. ભાવ મંદિર, ભાવ મંદિર બનાવવું જોઈએ. ભાવ મંદિર બનાવવું જોઈએ. મૂર્તિઓ વેચનારાની દુકાનો મુંબઈમાં ઘણી છે. જયપુરમાં તો પુષ્કળ ગલીએ ગલીએ મૂર્તિ વેચનારાની દુકાન છે. એને મંદિર કહેવાય. જે જગ્યાએ ભગવાનની મૂર્તિઓ પડી હોય એટલે વેચવા માટે 200 રૂપિયાથી માંડીને 20,000 રૂપિયા છે કિંમત કરો ને લઈ જાઓ. મંદિર નથી, મંદિર નથી. મંદિરની પ્રતિષ્ઠા કરવી જોઈએ. ત્યાં ભગવાનને બેસાડવામાં આવ્યા, પ્રતિષ્ઠા મંત્રોચ્ચાર પૂર્વક કરવી જોઈએ. આની અંદર તમારે મંદિર આને બનાવવું છે.
માનવ દેહ મંદિર બનવા માટે 84 લાખ જીવાયોનીમાં માનવ ભાવને ભગવાને સર્વોત્કૃષ્ટ જે કહ્યો છે એ ગૌતમ દુર્લભ 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 છે. દુર્લભ કયો છે એનું કારણ એ છે પોસિબિલિટી ઓફ બીંગ ધ ટેમ્પલ. આ એક મંદિર બની જશે. આ મંદિર બનાવવાની પ્રક્રિયા છે. દરરોજ એક નવકાર તમારે ચક્રોમાં ગણવો. નમો હરિયંતાનમ. અહીંયા આજ્ઞા ચક્રમાં આ જગ્યામાં આમાં મારી બે ભ્રુમધ્યની વચ્ચે આની અંદર સ્ટ્રેટ લાઈન કરો ને તો ઉપરથી એટલી સ્ટ્રેટ લાઈન થી આના મધ્યમાં જે આ ઉર્ધ્વલોકનું કેન્દ્ર છે ત્યાં આપણે આવીએ છીએ. ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા કરવાની છે. કોની? હરિહંતની. નમો હરિહંતાન. હરિહંત ભગવાન તમે બેસો એ મંત્ર છે. આ એનો અર્થ છે. અને પછી તમે ભાવના કરો, વાત કરો, ટોક વિથ ગોડ, સે એનીથિંગ ટુ હિમ. અહીંયા બેઠા છો ને, મારો ઉદ્ધાર કરતા નથી. શાસન સ્થાપ્યું, મોટા શાસન સ્થાપક તીર્થંકર બની ગયા તમે. ગમે કહો, સે એનીથિંગ. ક્વારલ વિથ હિમ. ઝઘડી શકો તો ઝઘડો તમે. જેના ઉપર પ્રેમ છે એની જોડે ઝઘડી શકશો. ભગવાનને ઉપેક્ષા પસંદ નથી એટલે ઝઘડો પસંદ છે. ભગવાન રામે કહ્યું છે, સમજા કે એ નારાજ શત્રુ તરીકે રાવણ આવે, મારી પરમ શક્તિ ને ઉઠાવી જાય, એનો ઉદ્ધાર કરી નાખે. ભગવાન એનો ઉદ્ધાર કરી નાખે. પણ મને કોઈ પીઠ બતાવે. એ કે હું પીઠ પાછળથી પકડતો નથી. અમે એને પીઠ બતાવી છે. તમે ભગવાનના મિત્ર ના બની શકો, ભક્ત ના બની શકો, પ્રેમી ના બની શકો. તમે ભગવાનની જે ઉપેક્ષા કરી, આઈ ડોન્ટ બિલીવ. કાલ્પનિક એવા ભગવાનને તો માનો. એની જોડે પુરવાર કરવા માટે આઈ ડોન્ટ બિલીવ યુ, આઈ એમ ટુ પ્રૂવ ધેટ યુ આર નોટ. તમે જુઓ તો ખરા શું બને. ચમત્કાર બનશે, ચમત્કાર બનશે. તમે એની સાથે આને રિલેશનશિપ કહેવામાં આવે છે. પોઝિટિવ રિલેશનશિપ કદાચ ન હોય, નેગેટિવ પણ રિલેશનશિપ છે. કારણ કે તમારા ખ્યાલમાં તો એ છે ને કે આ મારો શત્રુ છે. ભગવાન એની ખુશી છે. યુ આર રિલેટેડ વિથ મી બીકોઝ યુ વોન્ટ ટુ ક્વારલ વિથ મી. તમારા મનની અંદર છે કે કિરણભાઈને બતાવી. બહુ સરસ, બહુ સરસ. ટોક વિથ ગોડ. તમારી જે ઈચ્છા પડે વાત. નમો સિદ્ધાણમ. અહીંયા સીધો ભગવાનને બેસાડો. તમે મંત્ર બોલ્યા, અર્થ બોલ્યા, તમે ભાવનામાં જાઓ. સીધો ઉપર ક્યાં બેઠા છો? સિદ્ધ શિલા ઉપર આરામથી 56 મણની તળાઈમાં જાણે બેઠા છો તમે. અહીં બેઠો. મારા આત્મા પ્રત્યે હું તમને શાસ્ત્રીય કહું છું. હા, તમારા માંથી કોઈને લાગશે હવે કોઈએ આવું અમને કીધું નથી. તમને જે કોઈએ કીધું નથી એ કહેવા હું આવ્યો છું. મને તમને અને બિલકુલ શાસ્ત્રીય છે. મેં તમને વારંવાર કહ્યું છે. મારા ગુરુ મહારાજે, પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજે મારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે. તારા ઘરની એક વાત અહીં બેસીને નહીં કરતો. હું મારા ઘરની વાત નહીં કરું. શાસ્ત્રકારે કીધેલી આ વાત કહું છું. પણ તમે રિલેશનશિપ જોડો. સીધા ભગવંતોને કહો મારા આત્મ પ્રદેશો પર બેસતો. તમે અનંત અનંત સિદ્ધો છો. આ અસંખ્યાત આત્મ પ્રદેશોને ભરી દો તમારે. તમે કહો, તમે પોકાર કરો એને, એની સાથે વાત કરો. કઈ જુદું બનશે. નમો આયર્યાણમ. હે આચાર્ય ભગવાન મારા વિશુદ્ધિ ચક્રમાં બિરાજમાન. એ આચાર્ય ભગવાન તમે 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 વિલ પાવર નો પોર્ટફોલિયો તમારી પાસે. મારી ઈચ્છા શક્તિ સુદૃઢ બને. હું ગુણ સ્થાનક ઉપર ચઢી શકું. મારી ભાષા સમિતિ વિશુદ્ધ બને. જીવ આગળ શાસ્ત્ર લક્ષ્મી. હું બોલું શાસ્ત્ર બની જાય. પ્રકૃતિને કરવું પડે. મારા મોઢામાંથી નીકળે કરવું પડે. કરવું પડે. પેલા જૈન સાધુએ સિદ્ધરાજના વખત અંદર કહી દીધું, પૂછવું કોઈ કે મહારાજ કઈ રીતે થઈ આજે
એમનાથી ભૂલમાં નાના સાધુથી બોલાઈ ગયું, પૂનમ થઈ. પેલા હસવા લાગ્યા. બ્રાહ્મણો કે જૈનો આજે ચંદ્રમાં ઉગાડવાના છે, અમાવાસ્યા. તો કે આવ્યા ને હેમચંદ્રાચાર્ય મહારાજને કીધું કે તમારા ચેલાના મોઢામાંથી નીકળી કે આજે પૂનમ છે. સમજાય ને? હેમચંદ્રાચાર્ય મહારાજે કીધું રાત્રે ચંદ્ર ઉગશે. ત્યારે એના મોઢામાંથી નીકળ્યું ચંદ્ર ઉગવો પડશે રાત્રે. સમજી રાખો, કેવળના અંદર ભર્યું છે અને મારો ને તમારે સ્પિરિટ નથી. પવિત્ર જીવન જોઈએ, મારું અને તમારું એ જીવન જોઈએ ને. મોઢામાંથી શબ્દો નીકળે. મેં ગઈ વખત તમને જે શ્લોક રૂચિમ વાગે શાસ્ત્ર બોલવું એ શાસ્ત્ર બનીએ. બોલવું એ શાસ્ત્ર જ બોલાય. બીજી ભાષામાં મારા મોઢામાંથી અહંકાર ન હોય તો શાસ્ત્ર જ નીકળે. આ શાસ્ત્ર જે નીકળે છે ને, ભાષાની અસમિતિ જે નીકળે છે ને, એ મારી અંદર જે દુર્ગંધ ભરી છે, મારી અંદર જે કૂડો કરકટ કચરો ભર્યો છે ને, આ એની દુર્ગંધ નીકળે છે મારા મોઢાના શબ્દોમાં. હે આચાર્ય ભગવાન, સુગંધ નીકળવી જોઈએ. સુગંધ નીકળી, એમના ચરિત્રની સુગંધ છે. તમે વાત કરો. અનાહત ચક્રની અંદર નમો ઉવજ્જાયાનમ એ ઉપાધ્યાય ભગવાન હૃદયના સિંહાસન ઉપર તમે બિરાજમાન છો. અને તમે મને માર્ગદર્શન આપો, કઈ રીતે હું જીવનની સાર્થકતા પ્રગટાવી શકું. તમે મને અનુકૂળતા કરી આપો. આ જોબ અને આ જોબ મારે કયો લેવો? 2 ઓફર આવી છે, 2. બંને કે છે કે આવી જાવ. મારું શું કર? તમે એને પૂછો. તમે ઉપાધ્યાયને પૂછ્યું છે કોઈ વખત? એક સામાન્ય વાત પણ તમે એને રજાઓ આવે છે સમજ્યા ને, તો આ વખતે બેંગ્લોરમાં તરફ જવું કે આ દક્ષિણના તીર્થોની યાત્રા કરવા માટે માંડવજી કુલપાલજી જવું, અથવા તો મધ્ય ભારતમાં જવું, તો ઉપાધ્યાયને પૂછો. નથી પૂછવું, કારણ કે સ્થાપના કરી નથી. આને મનમાં કાંતો પૂછાય નહીં, એને કે પૂછાય નહીં. આને મનમાં દ્રઢતાથી બેઠું છે, પૂછશે તો કઈ જવાબ આપે નહીં. દ્રઢતાથી બેઠું છે. કોઈ તારો અમને કઈ પૂછ્યું તમે પ્રોબ્લેમ પગે લાગીને કીધું કે ક્યાંક બેસજો, પાછળ આવતા નહીં. જતી વખતે અહીંયા ભાઈ છે ને, બરાબર આમ તાળું મારી દે છે, ચાવી ઉઠીને બહાર ના આવે મારી પાછળ. કદાચ સમજાય ના આવે સારું છે. હા, તમે બેસો. સમજ્યા ને? હા, આપણે ઘરમાં કોઈ વડીલો ને કોઈ દાદા હોય ને, આપણે ખાણી પીણી કરતા આવીએ ને બીજા રૂમમાં, એ દાદાને કહે કે દાદા અંદરના રૂમમાં જ બેસજો. બહારથી સમજાય ને, બહારથી ઉલાડ્યો અડધો વાંચેલો હોય, કદાચ દાદા ઉઠીને જોવા. હા, કે આપણે કઈ પિતા કરતા તો નથી ને, આપણા કામ આપણને ખબર છે. સમજાય ને? 420 ના કામ બધા આપણને ખબર છે. સમજાય ને? આપણે એ રીતે એમને બેસાડે. તમે એક એક્સેપ્શન રાખો એમનું, એ આવવાના નથી પાછળ. તમને ઠપકો આપવાના નથી, તમારો કાન પકડવાના નથી. ઉપાધ્યાયને તમે માર્ગ તો પૂછો તો ખરા. તમે પૂછો એને. નમો લોએ સબ સાઉણમ, મારા નાભીના કેન્દ્રની અંદર સાધુ ભગવંતોને હું બિરાજમાન કરું છું. મારામાં સાધુતા આવે. તમે મને સાધુતા આપો, મારી અસાધુતા દૂર થાય. મારામાં સદગુણો આત્માના પ્રગટ તો મારા દુર્ગુણો દૂર થાય. પ્રકાશ દીવો હું લાવું, અંધકાર દૂર થાય. એકલો અંધકાર ભરે. તમે માગણી કરો એને કહો. પંચ પરમેશ્વરી ભગવંતો આ માટે છે, આ માટે કે તમે એને જગાડી શકો. તમે એને જગાડી શકો. અને પછી સ્વાધિષ્ઠાનો એસો પંચન મુક્કારો તબ ભાવ પણાસનો. આ 5 જણને, આ 5 આસ્પેક્ટને, આ 5 પરમાત્માને મેં મારા દેહ રૂપી મંદિરમાં બિરાજમાન કર્યા છે. આ જુદા જુદા ગભારામાં એમની મેં પ્રતિષ્ઠા કરી છે, પ્રતિષ્ઠિત કર્યા છે. તમે આ માનજો, તમે એમને પ્રતિષ્ઠિત કર્યા છે. અહીં એમને મેં બિરાજમાન કર્યા છે. અહીંયા મેં એમને બેસાડ્યા છે.
તમે બેઠા મને દેખાય છે, તમે બેઠા છો અહીંયા અહીંયા દેખાય છે ને ભગવાન બેઠા છે. સ્વાધ્યાય ચાલતો હોય, ભક્તિ ચાલતી હોય, અમે આરતી ઉતારીશું, ખોલી કાઢીશું દરવાજો. ભક્તિ ચાલતી હોય તેમનો વિનય છે, આપણો એમની પ્રત્યેનો વિનય છે. શું અંદર આમાં પણ મેં એને બિરાજમાન કરે છે. રાત્રે 2 વાગે ઉઠો ને તમે અંદર દર્શન કરી લીધા કર્યા તમે દર્શન. આ મંદિર છે. 6 મહિના થશે ને, 6 મહિના તમે દુર્ભાવનું કોઈ કામ કરી નહીં શકો ને, તમે કરી ન શકો, કરી ન શકો. જુદી વાત, બિલકુલ જુદી વાત છે. કઈ જુદું બનશે, આપણે બદલાઈ જશું. હું તમને બદલાવાની મહાત્માઓએ બતાવેલી પ્રક્રિયા કહું છું. મહાત્માઓએ બતાવી છે. આમાંની એક પ્રક્રિયા મારી નથી. અહીંયા તમે બિરાજમાન થયા, ભાવકરમાં નાશ પામી ગયા, નાશ પામી રહ્યા છે, મને દેખાય છે. બાથરૂમમાં તમે ઉપરથી તમે ખોલીને નાતા હો છો ને, તમને ફીલ થાય છે ને, મેલ જતો જાય છે, ઠંડક થતી જાય છે. નવકાર કરો ને, ઠંડક ન થાય. નવકાર મેં ગણ્યો નથી ગણ્યો. આ ભાવપૂર્વક ગણ્યો નથી. એ તો પંચન મુક્કારો તબ પાવક પરાંતર તાત કર્મો ક્ષય પામી ગયા. પામી ગયા એ ભાવ એ માટે કરવાનો છે. પામી રહ્યા છીએ એને ભાવ જગતમાં પામી ગયા એ તરીકે કરો તમે. જ્ઞાનાવસ્થામાં હું કિરણભાઈ નથી, હું અંતરાત્મા છું. હું અને પરમાત્મા, હું ને પરમાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. હું કિરણભાઈ ને બહાર મૂકી દીધા. ધારણા આવે ને, ધારણા એ દરવાજો જોડા અહીંયા બધા બહાર મૂક્યા છે ને, પૂછવાની જરૂર નથી. જોડા બહાર મૂકી દીધા, હું કિરણભાઈ ને બહાર મૂકી દીધા. એ ધારણા છે. ધારણા એક દરવાજો છે જેમાં પ્રવેશ કર્યા પછી ધ્યાન શરૂ થાય છે. આપણે ધ્યાન શરૂ કર્યું છે. હું અને તું, આઈ ધાવ રિલેશનશીપ. ભક્ત અને ભગવાન, ભક્ત અને ભગવાન, પ્રિયતમા અને પ્રિયતમ. તમારે જે કેવું હોય એ કહો. શિષ્ય અને ગુરુ જે કેવું હોય. પ્રભુ તમારી સાથે ઓતપ્રોત થઈ જવા ઈચ્છું છું. તમારા પોતાની અંદર તમે ભગવાનને ગમે તે કહી શકશો, ગમે તે, ગમે તે. કારણ કે પારાવાર પ્રેમમાંથી આ નીકળ્યું છે. મંગલાનંદ સભ્ય છે પરમમ અવય મંગલ. મૂલાધારની અંદર આ મંગળ છે. મારી મમતા ગળી રહી છે, મારું શુભ થઈ રહ્યું છે, બધું અનુકૂળ બને છે. વર્ધમાન મંગલ, વર્ધમાન મંગલ, વર્ધમાન મંગલ. મેં ઘણી વાર આ લેક્ચર તમારી પાસે કર્યું છે. હાથ જોડીને તમને વિનંતી કરું છું, પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની જેમની ઈચ્છા ફરજિયાત નથી. આ તમે સમજ્યા કે હું આવતીકાલના સાધકમાં પૂછવાનું નથી કેમ તમે શરૂ કર્યું, નથી પૂછવાનું. તમે સમજ્યા ને? આ પૂછ્યા વગર આવશે. આ માર્ગ લીધા વગર ખુલતું નથી, અંદરનું ઉઘડતું નથી. એ તમે સમજી રાખો. ગમે ત્યારે 10 લાખ વર્ષ પછી, 10 કાળચક્ર પછી, અનંતા ભવો પછી શરૂ કરવું પડે. ઇટ ઇઝ ટુ બી કલ્ચર્ડ. 2 વસ્તુ છે. સમજ્યા ને? મેં મારા પહેલા સ્વાધ્યાયમાં કહ્યું હતું, અહીંયા 1987 માં આપણે શરૂ કર્યો ત્યારે. સમજ્યા? શું એક નેચરલ છે, ઊંઘ આવવી નેચરલ છે, અજ્ઞાન નેચરલ છે, ભૂખ લાગવી નેચરલ છે. ઉપવાસ તમારે કલ્ચર કરવો પડે. તમારી નજર સામે બધું હોય, તમે કહો આઈ ડિનાય એવરીથિંગ. ઊંઘ આવવી નેચરલ છે. જાગવું, હું નહીં ઊંઘું, ઊંઘી જ નહીં. અને મને લાગે કે બેસવાથી જોકું આવી જાય, ઉભો રહે છે. તમે કોઈ વાર પ્રયત્ન તો કર્યો? પ્રયત્ન કોઈ અતિ પ્રિય માંદવું હશે ને. કુસુમબેન મારી ધર્મ પત્ની બીમાર હતા, એટેક આવે, ડોક્ટરે કીધું જાગ્રત રહેજો. ના, ક્યારેક કઈ બ્લડ પ્રેશરમાં ચેન્જ થાય તો સમજે. રાત્રે 11:30 નો બેઠેલો હું, મારા દીકરાની બહુ આવી ત્યાં સુધી 6 વાગ્યા સુધી જાગ્રત હતો. અમે જાગ્રત, દુઃખ આવે તો જાગ્રત રહી છું. મને પહેલી વાર સમજાવ્યું કે ભગવાન કુંતાએ શા માટે
આખું યુદ્ધ પૂરું થઈ ગયું. યુધિષ્ઠિરને હસ્તિનાપુરની ગાદી પર બેસાડી દીધા અને ભગવાન કૃષ્ણ ભગવાને વિદાય લીધી દ્વારિકા જવા માટે. કૃષ્ણ ભગવાન કુંતાજી પાસે આવે, હાથ જોડીને કૃષ્ણ ભગવાને કીધું, ભાઈ બા હવે અમે રજા લઈએ, કઈ માગી લો તમે. કુંતાએ કહ્યું, ભગવાન દુઃખ આપો. કે શું માંગો છો? જગત આખું મારી પાસે સુખ માંગે છે. કુંતાએ કીધું, ભગવાન જયારે દુઃખ આવ્યું ત્યારે તમને યાદ કરે છે અને તમે વચ્ચે આવ્યા છો. દુઃખ આપો, સુખમાં અમે તમને ભૂલી જઈએ છીએ ને. પહેલો એ અનુભવ કુટુંબને એટેક આવે ત્યારે મને થયો કઈક એવું હોય ને તો આપણે સતત ઊંઘ ઉડી જાય. તમે એવું ઈચ્છીએ છીએ કે કઈ એવો આઘાત આવે કે આપણે ઊંઘ ઉડીએ? કુદરતે આપશે. સમજીને કલ્ચર કરવાનો પ્રયત્ન જો નહીં કરો, મહિને 2 મહિને અરે 12 મહિને પણ સંવત્સરીનો એક ઉપવાસ જો નહીં કરો ને, કોઈ વખત તંદાડા ખાવા ન મળે બાપા, એવું કર્મ ઉદયમાં આવશે. કારણ કુદરત તો આપણને બોધપાઠ આપવા માંગે છે ને. ગમે એમ કરીને કુદરત આપણને બોધપાઠ આપવા માંગે છે. આપણે પોતાની અંદર આપણે શરૂ કરીએ, સમજ્યા? મંગલાચરણ આપણે શરૂ કરીએ. પૂરું થવાનો વખત આવે ને ત્યારે હું મંગલાચરણ શરૂ કરું છું. સમજ્યા ને? સ્વાધ્યાયનું આપણે નક્કી કર્યું છે. સમજ્યા ને? સકલારહત, આખા સકલારહત સૂત્રને આપણે મંગલાચરણમાં લીધું છે. એ સકલ અરહતોની પ્રતિષ્ઠા ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે 63 શલાકા પુરુષ ચરિત્રમાં એને મંગલાચરણ તરીકે ચૈત્યવંદન છે. ચૈત્યવંદન સંવત્સરી પ્રતિક્રમણમાં ચૈત્યવંદન તરીકે સકલારહતનો ઉપયોગ કરે છે. સકલારહત પ્રતિષ્ઠાન અધિષ્ઠાન શિવશ્રી. સકલ અરહતો જેમાંથી ઉત્પન્ન થાય, આખી વિશ્વની વ્યવસ્થા ચાલે. આ વિશ્વની વ્યવસ્થા છે. હું અહીંયા ખગોળ શીખવાડવા માટે આ નથી મૂકતો. આ જે છે એ આ સમગ્ર વિશ્વ છે. આ ટોટલ કોસ્મોસ છે. હું અહીંયા આ ગ્રાફ એ માટે મૂકું છું, મને અને તમને એ વિચાર આવે આ જોતા કે આ થઈને ઉભેલો આ જે પુરુષ છે, આપણે દરેક જણ છે. હું માઇક્રોકોઝમ છું, આ મેક્રોકોઝમ છે. હું અણુ છું, આ વિરાટ છે. હું આ બની શકું, આ બની શકું, આ સમગ્ર વિશ્વ હું બની શકું. એનો બીજો અર્થ એ છે કેવળ જ્ઞાન મારામાં પ્રગટ થઈ જાય. કેવળ જ્ઞાન પ્રગટ થાય ને તો જ અહીંયા રહે ક્યાં શું બની રહ્યું છે. સર્વાર્થિત વિમાનનો દેવ શું કરે છે અને સાતમી નરકનો નારક કઈ અવસ્થામાં છે એ અહીંયા સમજાય, અનુભવાય, દેખાય. અને આ કઈ રીતે ધર્મમાં સત્તા ચાલે છે. સકલારહત પ્રતિષ્ઠાનો આર્હતોની મહાશક્તિથી આ ચાલી રહ્યું છે. અને એની અંદર 24 તીર્થંકર ભગવંતનું ની ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે સ્તુતિ કરી છે. આપણે એક ગાથા એનો શબ્દાર્થ નથી કરતા. મને કહેવામાં આવ્યું કે ભાઈ તમે 93 માં પણ આ જ લીધું હતું, 12, 15, 17 શ્લોક તો કર્યા છે. મેં તમને શબ્દાર્થ કહ્યો હતો. હું આ વખતે તમને ભાવાર્થ કહેવા માંગુ છું. તમે એકલા શબ્દાર્થને ન વળગી રહો. તમે શબ્દાર્થથી પાર જો જશો, શબ્દોથી ઉપર જો જશો, શબ્દોની બિહાઇન્ડ જો જશો, તો તમે ભાવને પકડી શકો. આજ ભગવાન ચંદ્ર પ્રભુની સ્તુતિ આવી છે. ચંદ્ર પ્રભ પ્રભો ચંદ્ર, ચંદ્ર પ્રભ પ્રભો ચંદ્ર મરીચી નિચયોજ્વલા મૂર્તિ મૂર્ત સિત ધ્યાન નિર્મિતે વશ્રિયસ્તુવ. કેવા છો તમે? ચંદ્ર પ્રભુને કહે છે કઈ અદભુત વાત અમને કરી છે. પૂર્ણિમાના ચંદ્રના ઉજ્જવળ, સર્વોત્તમ ઉજ્જવળ એવા જે કિરણો છે એથી અધિક તેજ જેમનામાંથી નીકળી રહ્યું મરીચીની જોજો. અને ચંદ્ર જોડે એમને કેમ સરખાવે? ઘણા તીર્થંકર ભગવંતોને સૂર્ય જોડે સરખાવે છે. ચંદ્ર પ્રભુને ચંદ્ર જોડે સરખાવે અને ચંદ્ર જોડે સરખાવીને એમને એક અદભુત વાત કરી, શીતળતા છે તમારી. ચંદ્ર પ્રભુ
ચંદ્ર પ્રભુ નવકાર ની અંદર નવ પદમાં અરિયંતમાં બેઠા છે, માતા છે. ચંદ્ર પ્રભુ 24 તીર્થંકરોમાં અરિયંત તત્વ છે. પદ્મા પ્રભુ સિદ્ધમાં બેઠા છે. તમે ભૂલશો નહીં, 24 તીર્થંકરો 9 પદમાં બેઠા છે. પદ્મા પ્રભુ સિદ્ધ પદમાં બેઠા છે. પાર્શ્વનાથ ઉપાધ્યાય પદમાં બેઠા છે. ભગવાન મુનિ સુરત સ્વામી સર્વ સાધુ ના પદમાં બેઠા છે. આ તીર્થંકર ભગવંતોમાં બેઠેલા છે. સમ્યક દર્શન ની અંદર સુવિધિનાથ બેઠા છે ના, અને તમે જ્ઞાન ની અંદર મલ્લીનાથ બેઠા છે. એનો પોર્ટફોલિયો છે, એને સંબંધ છે એકબીજા જોડે. બધા તીર્થંકર બધું આપે. કેટલાક ની વિશિષ્ટતા છે, સ્પેશિયાલિટી છે. કેટલાક ની એ માટે જબર સ્પેશિયાલિટી છે. સમ્યક ચારિત્ર ની અંદર ભગવાન નેમનાથ બેઠા છે, અને સમ્યક તપમાં ભગવાન વાસુ પૂજ્ય સ્વામી બેઠા છે. બાકીના જે તીર્થંકરો છે એ બધા તમે ચરિત્રમાં બેઠા છે. 24 તીર્થંકર 9 પદમાં તમે કેમ બેસાડી શકો? 9 પદમાં નવકાર બેઠો છે, નવકારમાં 9 પદ બેઠા છે, 9 પદમાં તીર્થંકરો બેઠા છે. તમે સમજવાનો પ્રયત્ન કરો. એ તીર્થંકરોની દેવતાઓ બેઠી છે, એ તીર્થંકરોના દેવો બેઠેલા છે. આખું જબ્બર કોમ્પ્યુટર છે. અહીંયા ચંદ્ર પ્રભુ સ્વામી ને ચંદ્ર થી પણ અધિક શીતળતાની વાત કરી. માતા છે તીર્થંકર ભગવાન, પરમ માતા છે. કોઈ પરમ પિતા હોય સિદ્ધ ભગવાન છે, પરમ પિતા છે. પિતાનું વાત્સલ્ય જો પ્રાપ્ત કરવું હોય ને, એક મહાત્મા ને એક વખત પણ કીધું, બહુ છોટી ઉम्र में पिता चले गए. अरे पद्म पर बैठे हैं नहीं, कहाँ चले गए पिता? वो तो गए, वो तो जाने वाले थे, गए. हाँ, पद्म तो अभी भी बैठे हैं ने. मैंने पहली बार विचारा, અને એ મહાત્માએ મને સમજાવ્યું કે નમો સિદ્ધાંત બોલते हो कभी? मैं तो नवकार गिनता हूँ तो नमो सिद्धांत बोले बिना कैसा चले? तो कभी विचार आया कि वो सिद्ध भगवान जिसने मुझे निकाला, ये बात तो साची है. कोई एक सिद्ध भगवान बन्या, આ જગત માંથી એક જીવ સિદ્ધ બન્યો ત્યારે હું બહાર નીકળ્યો છું. કોઈ દાડો આ વિચાર કર્યો નહોતો એની પહેલા, વર્ષો થઈ ગયા. મહાત્માની વાણીમાં એ બોલે, આજે નમો સિદ્ધાંત બોલું છું, એ સિદ્ધને ઓળખતો નથી, મેં જોયા નથી. સમજ્યા કે ઉત્કંઠા થાય છે એ પરમ પિતાને ક્યારે, અને ઉત્કંઠા થાય છે એટલે સિદ્ધ થવું છે. તમને જોઉં તો ખરો ઉપર આવીને કહો તમે મારા બાપ છો. કોઈ દાડો આ ભાવ તો કરો, એને જોવા માટે તો તમે વિચાર કરો. હા, કે આપણે એને જોવા જઈએ. અમે વિચાર કર્યો નથી. કૃતજ્ઞતાનો એ ઉપકાર અમે માન્યો નથી. નમો સિદ્ધાંત બોલ્યા બધા સિદ્ધ ભગવંતો, અરે એ સ્પેશિયલ સિદ્ધ છે. તમે જ્યાં રિલેશનશીપ જોડો ને તો જીવંત બનશે અંદર. એ વગર કઈ જીવંત બનતું નથી. એ વગર આપણામાં કશું કઈ જીવંત બનતું નથી. તમે રિલેશનશીપ જોડો. પહેલો શાસ્ત્રીમાં હવે તમે પૂજા બનાવતા તમે જોયું, મેં કીધું કે મુંબઈમાં ભણાય એવી આ પૂજા બનાવી છે આ ભાઈ. ત્યાર પછીના બધા વર્ષો જયારે તમને જોવું ને પેલું યાદ આવે છે. તમને યાદ તો જ આવશે તમે રિલેશનશીપ જોડશો, નહીં તો યાદ આવશે નહીં, તમને યાદ રહેશે નહીં. સ્મૃતિમાં મહત્વની વાત હોય તો રિલેશનશીપ જોડવાની છે. જો એ રિલેશન આની જોડે તમે જોડી છે, સંસારની 999 વસ્તુઓ જોડે જે રિલેશનશીપ જોડી, એ રિલેશનશીપ જોડી તમે મને એ તારે તમારી ઘરે બોલાવ્યો તો ને તમે આઈસ્ક્રીમ એમને પહેલા આપ્યો, મને પછી આપ્યો. બધી નેગેટિવ રિલેશનશીપ મને યાદ થયો. અત્યાર સુધી બધી નેગેટિવ, પોઝિટિવ કઈ યાદ નથી. સમજ્યા કે જો આ રિલેશનશીપ યાદ આવે, અહીંયા ચંદ્ર પ્રભુની ભક્તિ કરવાનું કહ્યું છે. ચંદ્ર પ્રભુ, પ્રભુ ચંદ્ર મનીચી નીચો જોલા. એક અદભુત વાત એમને કીધી. મૂર્તિ મૂર્ત છે ધ્યાન નિર્મિત કેવી મૂર્તિ છે, તમારી કઈ કલ્પના કરી છે. મને ઘણી વાર વિચાર આવે છે કે ભગવાન એમ તો
એમ છતાં એ પાટણમાં ઘણું રહ્યા હતા. હું પાટણનો છું એટલે ઘણી વાર અને હજી પણ એ હેમચંદ્ર પૌષકશાળા ખંડેર છે. હું તમને ઉતાવ ખંડેર છે. પાટણના લોકો તો જતા પણ નથી. હું જયારે જયારે જઉં ને ત્યારે એક ભાઈ છે કે જે મારી જોડે કંપનીમાં રહે, એ મને કે જવાનું છે. જવાનું એટલે પેલા વેરાલબા, અરે મેં તો ચાલે, એમને બધા વગર ચાલે નહીં. મને હજી એ પૌષકશાળાના ખંડેરમાં સાધુ હરતા ફરતા દેખાય છે. પાઠ ઉપર કલ્પના છે. મને આવી કલ્પના ગમે છે. એ કવિતા છે. સમજાય? બહુ નાનો હતો ને ત્યારે કવિતા રચતો હતો. શું દેસરજી પરમારે ને એ લોકોએ મારી કવિતાઓ સુધારી હતી અને ઉર્મી નામનું કરાચીથી મેગેઝિન નીકળતું ને એમાં એક વાર છપાઈ હતી. સમજાય? મને કવિતા ગમે છે, ગમે છે. તે હેમચંદ્રાચાર્ય મહારાજ મને હજી દેખાય છે, હજી દેખાય છે. હું ઘણી વાર એમને જઉં ને પૂછું છું, ભગવાન આ ઉપમાઓ તમને ક્યાંથી આવી પડી? ક્યાંથી આવી? ક્યાંથી આવી? આ મૂર્તિ મૂર્ત ધ્યાન કેવી છે તમારી મૂર્તિ? જાણે શુક્લ ધ્યાન માંથી બનાવી. કયું વિચારતો તમે રોકાઈ જાઓ અહીંયા. ચંદ્ર પ્રભુની સ્તુતિ કરીને આઠમા સમજ્યા ને સુવિધિનાથ ને શીતલનાથ તમે કહો ભગવાન પછી તમારી પાસે જરાક આવું છું, ખૂણામાં બેસો તમે. આ ચંદ્ર પ્રભુની સાથે થોડું માની લઉં એમના માટે. અમે રોકાતા નથી. શત્રુજી પૂજા કરવા જઈએ ને દાદા સાહેબ ને બાદ રાખો, બાકી અહીં પૂજા કરતી વખત ધ્યાન અહીંયા હોય તો પછી આની કરવાની છે. અહીં પૂજા કરતા ધ્યાન પડે. અમે જ્યાં હોઈએ ત્યાં અમે હોતા નથી. માફ કરજો. અમે જે જગ્યાએ હોવા જોઈએ તમે અહીં હો તો અહીં જ રહો. ના વર્તમાન સમયનું મહત્વ છે. હિયર એન્ડ નાઉ. કદાચ આત્માનો છેલ્લો સાથ અહીં પૂરો થઈ જાય. ચંદ્ર પ્રભુ પાસે સુવિધિનાથે સ્વીકાર કરી લીધું. ખોટું નહીં લગાડીએ. તમે માનશો નહીં, શીતલનાથ શ્રેયાંત અમને બાકી રાખ્યા. ચંદ્ર પ્રભુની પૂજા કરી અમને બાકી નહીં થાય. નહીં થાય. જે એકને જાણે છે એ સર્વને જાણે છે. જે એકને પૂજે છે એની સર્વ સાથે પૂજા થઈ ગઈ. સર્વ સાથે પૂજા થઈ ગઈ. કઈ ઉપમા આપી છે? શુક્લ ધ્યાન માંથી તમને બનાવી દીધો. તમે કોઈ વાર આ મહાવીર સ્વામીની સામે બેસીને એ વિચાર કરો તમે પણ શુક્લ ધ્યાનમાં બન્યા. શુક્લ ધ્યાન એ કોઈ આરસનો ટુકડો છે જાણે એમાંથી આ મૂર્તિ ઘડી છે. કોની? ચંદ્ર પ્રભુ. તમે જાઓ તો ખરા. જે આવે છે જો તમારી સમજણમાં જે આવે. સમજણ હેમચંદ્રાચાર્યની કામની નથી. તમને મને અને તમને હેમચંદ્રાચાર્ય ને હરિભદ્રની એ માર્ગદર્શક છે. તમને કિરણભાઈ ની સમજણ કામની નથી. તમને તમારી સમજણ કામની છે. તમારું કેવળ જ્ઞાન તમારી સમજણમાં પ્રગટવાનું છે. તમે જો એ ભાવમાં જઈ શકો. મૂર્તિ મૂર્ત ધ્યાન નિર્મિત એવા એ ચંદ્રપ્રભ સ્વામી. તમે સમ્યક દર્શનની લક્ષ્મી આપો, તમે અનુકૂળતાની લક્ષ્મી આપો, તમે કૈવલ્યની લક્ષ્મી આપો. શ્રેયસ્તુવ એ મોક્ષની લક્ષ્મી આપે છે. ના આપતા હોત ને હેમચંદ્રાચાર્ય મહારાજે ન કીધું. તમે માંગો તો એમની પાસે માંગો, તમે એમની પાસે માંગો. આ તો એક સામાન્ય અર્થ મેં કહ્યો છે. એક એક ભગવાન એક એક સ્તુતિમાં એમાં અર્થો જે ભર્યા છે, આ એક જ ચંદ્ર પ્રભુની સ્તુતિમાં જે અર્થો ભર્યા છે, સમજાય ને? આપણે એનો વિસ્તાર અત્યારે કરતા નથી. આજનો વાર્તાલાપ હું શરૂ કરું છું. મને એક કથા યાદ આવી. મહાપુર નગરની અંદર એક શ્રીમંત શ્રેષ્ઠી હતા. લક્ષ્મણ રાય એમનું નામ હતું. ધાર્મિક હતા. એકની એક દીકરી હતી. ખૂબ વાલી હતી. એનું નામ નંદા હતું. નંદા યોગ્ય ઉંમરની થઈ.
માતા પિતા પતિ માટે ચિંતા કરતા, વારંવાર એને કહેતા. નંદાએ કહ્યું, બાબુજી તમે ચિંતા નહીં કરો. નંદાના મને અંદર વિચાર આવ્યો, પતિ મેળવું તો કેવો મેળવ્યું? શાસ્ત્રની આ કથા છે. તમે વિચાર કરો છો એના પ્રત્યુત્તરમાં, તમે જેમાં વિચાર કરો છો એના પ્રત્યુત્તરમાં ક્યાંકથી અને ક્યાંકથી સંદેશો આવે છે. એને સ્વપ્ન રૂપે સંદેશો. મેં તમને કહ્યું છું, હું વાર્તા કહેતો નથી, તત્વજ્ઞાન કહું છું. હું તમને વારંવાર કહું છું, કથાનો યોગ સામાન્ય નથી. આની પાછળ અર્થની પાછળ અર્થની પાછળ અર્થ છે, અને આપણા પ્રત્યેક માટે છે. નંદાની કથા મારી કથા છે, તમારી કથા છે, આપણામાંના પ્રત્યેકની કથા છે. આ તમે ભૂલશો નહીં. ભગવાને કીધેલી કથાઓ ફોર્મ્યુલા છે. કઈ રીતે જીવન સાથે આપણે લગાડી શકીએ, જીવન સાથે એને જોડવાની. આ વાત તમે ભૂલશો નહીં. તમે આ નહીં ભૂલો તો તમને લાગે ઓહો કિરણભાઈએ કઈ દ્રવ્ય ગુણ પર્યાયની દ્રવ્યાની યોગની કોઈ ગંભીર વાત તો ફિલોસોફીની કરીને. આ તો આપણે વાર્તા કીધી. હું તમને વાર્તા કહેતો મને કહેવી પણ નથી. I am not interested to entertain you. તમને આ ખુશી કરવા માટે નથી આવ્યો. હું કપડું ચડવા માટે અને ચડાવવા માટે આવ્યો કે તમે પણ દીપ શ્વાસ લઈ અને ચડી શકો. અને એ કયું ચડાણ છે? ગુણસ્થાનક નું ચડાણ છે. આપણે એ અર્થમાં જઈએ. નંદા એ લક્ષ્મણરાજ ની દીકરી છે. તમે ભૂલશો નહીં એક વાત, શાસ્ત્રમાં દરેક નામ સાર્થક હોય છે. એની પાછળ લેપ છે. આપણે એનો વિચાર પછી કરશું. આ કથા હું તમને એક્સપ્લેન કરીશ કે તમે વિચાર કરી શકો. 2, 5, 10, 12, 15 કથા જો હું કઈ તમને એક્સપ્લેન કરું ને, તમારી ચાવી ખુલી જાય. તમે દરેક કથા એક્સપ્લેન કરતા થઈ જાઓ. તમે દરેક કથા એક્સપ્લેન કરતા થઈ જાઓ. શું કારણ કે એની અંદર રહસ્ય રહ્યું હોય છે. જેવી રીતે હું વારંવાર કહું છું કે આ પૂજાઓમાં સ્નાતક પૂજા શું નવાણુપકારી પૂજા ભારે રહસ્યો ભર્યા છે. ભારે એટલે ભારે. એમાં દ્રવ્યાનો યોગ છે, એમાં ગણિતાનો યોગ છે, ચરણ કરવાનો યોગ છે, ક્યાં ક્યાં કથાનો યોગ પણ છે. દરેક પૂજામાં પાછળથી હશે કે કઈ રીતે આનો ધનકુમાર નું આમ કેમ બન્યું અને સોમેશ્વરી નામની બ્રાહ્મણી નો ઉદ્ધાર કેમ થયો. અને કથાનો કથા આખી પૂજાનો કથાનો યોગ એમાં ભર્યો છે. એમાં ભર્યો છે. જો હું તમે ઉગાડી શકી 2, 5, 10 કથાઓ દ્વારા એ ઉગડી જાય. 2, 5, 10 પૂજાઓ દ્વારા આખું ઉગડી જાય. આ ઉગડી જશે. આની અંદર જે બંધ દરવાજા છે ને ખુલવા જોઈએ. સહેલી વાત છે, બિલકુલ સહેલી વાત છે, બિલકુલ સહેલી વાત છે. કોમ્પ્યુટર નો અભ્યાસ કરી શકે એવા હાઈ ઇન્ટેલિજન્સ વાળી વ્યક્તિઓ ભારતમાંથી જે અહીં આવી અહીંયા ઝંડો રોપી પરદેશીઓ વચ્ચે બેઠી છે, આમાં નહીં સમજી શકે. તમારે સમજવા પ્રયત્ન કરવો પડશે. નંદાને સ્વપ્ન દ્વારા સંદેશો આવી છે. નંદાને સ્વપ્ન સમજાવે. સ્વપ્નની અંદર એને અદભુત એક આખો 7 મજલાનું મોટું માલય જોયો. ઓહો, ખુદે એને થઈ એને એ ખ્યાલ આવ્યો. માલય જોઈને આજ એનું સાચું હતું. સાચું એટલે ઘર. આપણે બધા સ્ત્રીઓ છીએ, દરેક જણ. હું તમને મીરાની પાછી કથા કહેતો નથી. કૃષ્ણ પછી કોઈ પુરુષ જન્મ્યો નથી. ભારતનાથ પછી અને મહાવીર સ્વામી પછી બીજો કોઈ પુરુષ જન્મ્યો નથી. આપણે બધા ફેમિનાઇન છીએ. એની સામે આપણે પિયરમાં છીએ. પિયર પોતાનું ઘર ન કહેવાય. સ્ત્રી માટે એનું ઘર ભિન્ન હોય. 3 દીકરીઓ છે, આવે ને સમજ્યા ને, હું કહું કે બેટા રોકાઈ જ આવ્યા તક અમારે ઘેર જોવું છે. 17 વર્ષની, 18 વર્ષની, 22 વર્ષની થઈ આ ઘેર અમે તને ઉછેરી. ઘર બીજું છે.
આ ઘરે ઘર નથી, એને એનું ઘર, એનું ઘર, એનું ઘર જુદું છે. એમ અમારું ઘર મોક્ષ છે. હા, અમે છીએ ને પિયરમાં છીએ. હું ને તમે બધા એ પિયર માટે મોક્ષમાં ક્યારે જઈએ? ભાવ થવો જોઈએ. નંદાને લાગ્યું કો આ એનું ઘર છે. શું પ્રકાશ, 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 સાતે મજલામાં ઉજ્જવળ પ્રકાશ. આશ્ચર્ય થયું, આ પ્રકાશ આવે છે ક્યાંથી? એક સરખો પ્રકાશ, સ્થિર, આવું આવું ઉજ્જવળ પ્રકાશ. એ દાદર ચડતી ગઈ દરેક મજલી પ્રકાશ, સાથે સાત ચક્રની વાત છે. હા, તમે કોઈ મકાન મનમાં નહીં સમજતા. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેવું. હું જયારે અહીંયા તમે શાસ્ત્રની વાત કહું ને ત્યારે અંદરની વાત કહું છું. હું તમને, તમે દરેક દ્રવ્ય વસ્તુને ભાવ સાથે સાંકળજો. દરેક દ્રવ્યને જો તમે ભાવ સાથે સાંકળશો તો જ પરમ ભાવ પ્રગટ થશે. અને નંદાને એક પછી એક બટલા ચડતી ગઈ. ચોથા મજલે આવી મધ્યમાં એક દીપક જળતો હતો. આશ્ચર્ય થઈ ગયું એને. એ દીપક એને જોઈ એને આશ્ચર્ય થઈ ગયું. સમજાય? એમાં તેલ પૂરવામાં નતું આવતું. એની તો દિવેટ હતી ને, એમાં એને મેચ લાગતી નહોતી. કાજળથી રહી એની વાત એનો પ્રકાશ ફરતો નહોતો. કંપન રહિત, સમજા કે કાજલ રહિત, કંપન રહિત, તેલ રહિત. મધ્યમાં રહેલા આ દીપકની ઉપરના 3 મજલામાં, નીચેના 16 મજલામાં એક સરખો પ્રકાશ, 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 પ્રકાશ. એને લાગ્યું કે જો આવો દીપક હોય છે એની પાસે, પડલું તો એને જ પડે. જયારે જાગે એને થયું કે આવો દીપક જેની પાસે હોય, સમજ્યા ને, અવશ્ય અવશ્ય સમય દ્રષ્ટિ આત્મા જ હોય તો એને આવું દીપક હોય. નહીં તો ક્યાંથી હોય? શ્રીમંત તો આવો જ જોઈએ જો અર્થાત્મા એટલે એની પાસે હોય તો. શું સર્વ સદગુણોનું ધામ હોવું જોઈએ. એને સંકલ્પ કર્યો અને ડિક્લેર કર્યો. એને કીધું બાપુજી તમે ચિંતા નહીં કરતા, મેં સ્વપ્નમાં મારું ઘર જોઈ લીધું છે. એને જાહેરાત કર્યું. એને કીધું તમે જણાવો આવો દીપક જે કોઈ લઈ આવશે નંદા એની સાથે લગ્ન કરે. કેવો છે? કાજલ રહિત હશે, કંપન રહિત હશે, તેલ રહિત હશે, હું એની સાથે લગ્ન કરે. લક્ષ્મણ રાજ એના પિતા હતા. લક્ષ્મણ રાજે કીધું કે બેટા થોડો વિચાર તો. એને કીધું મેં સંકલ્પ કર્યો. સ્ત્રીઓનો સ્વભાવ થોડો ઉતાવળો પણ હોય છે, થોડો સમજ્યા ને, થોડી એને ધીરજ ધરવાની જરૂર હતી કે જરાક વધારે વિચાર કરો. શું જે કઈ નહીં, હવે તો બધી કથાઓ તો ભિન્ન ભિન્ન છે. એ દરેક ટાઈપ બતા. ભગવાને નહીં તો 3.5 કરોડ કથાઓ કીધી ન હોય. એમને 3.5 કરોડ કથાઓ એ માટે કીધી છે કે કર્મના કોમ્બિનેશન અને પરમ્યુટન્સ આટલા જ હોય છે બસ. એમાં બધી 3.5 કરોડ કથાઓમાં સર્વકાળના સર્વ જીવોની કથા આવી ગઈ. એમાં ઉકેલનો માર્ગ પણ આવી ગયો. રાજ્યમાં ઢંઢેરો પીઠવામાં જે કોઈ આવો દીપક લાવશે એની સાથે નંદા લગ્ન કરે. નાગિલ નામનો એક યુવાન હતો. એને નંદાને જોયે ને, એને થયું કે નંદાને પર. એને કીધું ક્યાં નંદા અને ક્યાં હું. સમજ્યા? પરંતુ બન્યું એવું કે જયારે આ ઢંઢેરો પીટાયો ત્યારે એને થઈ ગયું હવે આને મેળવવી હોય તો એક જ ઉપાય છે, આવો દીપક લાવવો છે. એને દ્રઢ સંકલ્પ કર્યો, લાવ્યા વગર રહું ને. એને દ્રઢ સંકલ્પ કર્યો, અન્ય જન્મ ત્યાગ કર્યો. એને દ્રઢ સંકલ્પ કર્યો, કપડામાં કપડી સાધના કર્યો. એને દ્રઢ સંકલ્પ કર્યો. કોને? નાગી. નાગી સુંદર હતો, યુવાન હતો, બુદ્ધિશાળી હતો, મહાદુર્ગુણી હતો, જુગારી હતો.
ના હું દુર્ગુણી તો હું નાગિલ ની વાત કરું છું, મારી વાત કરું છું, તમારી વાત કરું છું. સુંદર હતો એટલે ભવ્ય હતો, હા, પરંતુ આખું જીવન એને જીવનને જુગાડમાં મૂક્યું છે. આપણે મૂક્યું છે એમ આવતીકાલનો સવારનો ભરોસો નથી મને અને તમને. સમજ્યા ને? સવારની ક્યાં વાત કરો છો? આ વાક્ય હું પૂરું કરીશ કે નહીં કરું એનો મને ભરોસો નથી. સમજ્યા ને? હા, અને હજી મુંબઈમાં નવી દુકાન ખોલવાનો વિચાર કરું છું. પેલો નાગચંદ કહેતો તો એમ, મકાન ને તું એવો રંગ લગાડ અવંતી નગરી નો, એ કહેતો તો. સમજ્યા ને? હા, રંગારાને એવો રંગ લગાડ 100 વર્ષ સુધી રંગ ઝાંખો ન પડે. પૈસા મોં માંગ્યા લેજે. સાધુ ત્યાંથી જતા હતા, સાધુ ને હસવું આવ્યું. હા, પ્રસિદ્ધ કથા છે, મેં તમને 1990 માં કહી છે. સાધુ 3 વાર કેમ હસ્યા? હા, એ ખીજાયો. અરે અમારા મકાન ને 100 વર્ષ આવા શું તમે શું સમજો? તમારે નાવાની છોવા કઈ નથી ઘર નથી બાર, અમે ઉપાસ કરીએ તો રો. એમાં શું તમને આવ્યું ભાઈ? એ સાધુ બપોરે એ સાધુ વોરવા આવ્યા. પોતાની દુકાનેથી ઘેર આવેલો એટલે છોકરો તો 4 વર્ષનો આવીને બાપાના ખોળામાં બેસી ગયો. આવો બેટા બે. શું છોકરાને રમાડતા હતા. એમની બહુ પીરસતી હતી. પડોશમાંથી શીરો આવેલો. સાહેબ ને શીરો બહુ ભાવે. શું એટલે એમના પત્નીએ બધો શીરો થાળીમાં મૂક્યો. સમજ્યા ને? સાધુ દાખલ થતા હતા. શાસ્ત્રની કથા કહું છું. છોકરાએ પેશાબ કર્યો થાળીમાં જ. શીરો હતો ને તરત જ આવું ઊંચું કરી નાખ્યું. સાધુ હશે આ બીજી વાત. અરે અમારો છોકરો છે પેશાબ કરે એમાં તું છે પણ એમાં હવે તો યુરિન થેરાપી તરીકે વપરાય છે. સાધુ શું સમજે એમાં? હા, શિરોવીને બાજુ પર મૂકી દીધો, બીજી તાસક હતી એમાં મૂકી દીધો. સાધુ ને પીછું, સાધુ તો ગયા. શેઠ નારાજ થઈ ગયા. સાધુ હતા, શેઠ નારાજ થઈ ગયા કે સાધુઓ શું સમજતા હશે? અને એમાં સાધુ બનાવ્યા કોને? અમારા ઉપર હશે. બની એવું સાંજે દુકાનની અંદર છે બેઠેલા, દુકાનમાં બેઠેલા. સાંભળીએ તો હું બહુ ટૂંકામાં રિપીટ કરું છું. મને નંદાની કથા કેવી છે સમય પૂરો થાય પહેલા. દુકાનની અંદર ગ્રાહકો આવેલા, કપડાનો વ્યવહાર હતો. મોંઘી સાડીઓ લેવા માટે બીજા નગરમાંથી, સમજ્યા ને, 2-3 કુટુંબો આવેલા. બધી સાડી કઢાવીને જોતા હતા. સાંકડા મોહની પેલી પાઘડી પટ્ટાની જેવી દુકાન હોય છે ને, આ મોડું સાંકડું પણ અંદર છેક ઊંડે સુધી હોય. શું એવી દુકાન હતી. એટલામાં એક ખાટકી જતો હતો બકરો લઈને. બકરાના ગળામાં દોરી બાંધેલી જતો હતો. આ દુકાન આવીને દોરી છોડીને બકરો દુકાનમાં ઘૂસી. બકરો સમજી ગયેલો ખાટકી કાપવા માટે મને લઈ જાય. બકરા સમજતા હોય છે, માણસ નથી સમજતો. તમે સમજ્યા ને કે અમરાજ રૂપી બકરો આપણને પ્રત્યેકને લઈ જાય છે. એનો નક્કી સમય આવે ને કાપવા માટે. બકરો સમજતો તો એને દોરી છોડાવીને એકદમ અંદર ઘૂસી ગયો. દુકાનના અંદર છે, ગ્રાહકો બધા ઉઠી ગયા, બહાર આવી ગયા. જેટલે કીધું બકરાને કાઢો. 4-5 જણ ભેગા થયા, નોકરો. શેઠ ગાળો દેવા લાગ્યા ખાટકીને, તું ખ્યાલ રાખતો નથી, દોરી પકડી રાખવી જોઈએ તારે. ખાટકી પણ બકરાને બહાર કાઢવા અંદર દુકાનમાં આવ્યો. બકરો નીકળે જ નહીં. બકરાને તો મૃત્યુમાંથી બચવું હતું. બકરો ઠેક ખૂણામાં લપાઈ રહેલો. પેલા જોર થઈ ગઈ, એકદમ ખીજાયા, ઉભા થયા, એક દંડા લઈને 2-5-10-15 દંડા મારી દીધા. નોકરો સાથે ખેંચીને બહાર કાઢીને ધક્કો મારી. ખાટકી પર ખીજાય. એ જ વખતે સંધ્યાકાળે સાધુ જતા હતા. પેલા સાધુ હા જઈ રહ્યા હતા. એ સાધુ હશે. શેઠે જોયું, હજી જઈ રહ્યા છે સાહેબ, હજી. હા, મહારાજે તમારા ઉપર હજી હશે છે. આપણે આપણું નથી ખુલ્યું અંદર.
સાધુ તો ગયા ઉપાસમાં, ખાટને બકરાને લઈને ખાટકી વાડે ચાલી ગયો. ગ્રાહકો બધા જતા રહ્યા. શું માલ બધો જે પડેલો ને માણસો એને વીટો કરીને મૂકવા લાગે. આવક કઈ થાય નહીં, છે ભારે ખીજાયેલા. શું પરંતુ શેઠ ગ્રાહકો ઉપર બહુ ના ખીજાય, શેઠ ખાટકીઓ ઉપર પણ ઓછું ખીજાય, સાધુ પર ખીજાય. આપણે કોઈ નિમિત્ત જોતા આવીએ છે કોના પર ખીજાવવું હવે. શું એટલે કઈ ના આવે ને તો ઘેર આવીને ધર્મપત્ની પર ખીજાય, અને ધર્મપત્ની છે નાના બાબા પર ખીજાય. 2-3 તમાચા ઠોકી દે કારણ વગર. મેં નજર જોયું છે. આપણી વાત છે, અમારી અને તમારી આ વાત. સાધુ પર છે એકદમ ખીજાય, હિસાબ પતાવી તાળું મારી અને સીધા શેઠ ઉપાશ્રય ભાગ્યા. સાધુજી પ્રતિક્રમણમાં બેઠા નહોતા, સમજાતે શેઠ ગયા, જેને વંદન કરીને બેઠા. વંદનમાં ભાવ હતો ને દ્રવ્ય વંદન હતું. શેઠે ફરિયાદ કરી હતી. શેઠમાં બહુ ઉકળાટ ભર્યો હતો. શેઠે કીધું કે સાહેબ તમે 3 વાર હસ્યા તો કરવા મારો. એમને કીધું ક્ષમા માંગુ છું. સાધુ કહે ક્ષમા માંગુ છું તો કઈ રીત છે તમારી? એને કીધું હું અત્યારે પ્રતિક્રમણ કરવાનું છું, હું પ્રતિક્રમણ કરી લઈશું. પણ તમે હસ્યા તો કરો. અમારું ઘર હોય અરે 100 વર્ષ તો 7 પેઢી સુધી ચાલે અને રંગ ઝાંખો ન પડે, અમે એવું મકાન ન કરાવું. અમારો દીકરો અમારા ખોળામાં બેઠો હોય, બાળક છે, કોઈ વખતે બની જાય તમારાથી હસાય? સાધુ કહી ગયું મારી ભૂલ થઈ ગઈ. નો કથાય નું મેં સેવન કર્યું છે. હાસ્ય રતિ અરતિ એ નામને નો કથાય કહેવામાં આવે. સાધુ થી હસાય નહીં. પણ તમે હસા તું કરવા ભાઈ જવા દે. હવે તું નહીં સાંભળી શકે. સાધુ ને મળે નહીં સાંભળી શકું એવું શું છે? તમારે કહેવું જ પડશે. હું જઈશ ને. હું તમને વિનંતી કરું છું, તમે કહો. તમે હસા તું કહો તમે. તારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. મને આશ્ચર્ય લાગ્યું કે આ સંસારમાં માનવી 7 દાડામાં મૃત્યુ થવાનું છે. 100 દાડા સુધી હવેલી રંગાવાનો વિચાર કરે છે કે શું આવી ગયું? શું 7 દાડામાં મારું 7 દાડામાં મૃત્યુ થવાનું? તમે શું કહો છો? તમે શું કહો છો? હવે તો આજે શનિવાર છે, શુક્રવાર સુધીમાં મરવાનું છું. તું મરવાના છે. તમે ઘેરે આવે તો શું કરવા છે? એ કહેશો તું ભાઈ જવા દે. હવે નહીં કહેતા તમારે મને કેવું પડશે. નથી સાંભળવા જેવું. તમારે કેવું કહું એને 5 વર્ષ પહેલાનો વિચાર આવી જવો. ઉઘરાણી કરવા માટે હું તો ઘણી વાર જોઉં છું. 2 મહિના 3 મહિના થાય તો પછી ઉઘરાણી જેને નિર્ધાર કરી હોય તો જવું. ના તમે કઈ પ્રથમ કહો. 5 મહિના પહેલા તું એકવાર ઉઘરાણી કરવા નીકળ્યો હતો, પછી જેવો તું બીજા ગામમાં ગયો 3 કોસ દૂર, પેલો માણસ તારો દેવાદાર મળ્યો જ નહીં. પછી જાતે તું બીજે ગામ ગયો, એમાં તારા દેણદાર ને ખબર પડી ગઈ કે તું પૈસા લેવા આવ્યો છે, ઘરમાં છુપાઈ ગયો. ત્યાં એને જતા જોયો, એની પત્ની કે તો 12 ગામ ગયા છે. ત્રીજી જગ્યાએ તું જ્યાં ગયો, એ શેરીમાં ગયો, એને કીધું તો કોને મળવા આવ્યા છો? ફલાણા ભાઈ ને. તો કે તો ગઈકાલે ગુજરી ગયા. હવે ગઈકાલે ગુજરી ગયા ને આજે એની પત્ની પાસે ઓછી પૈસાની ઉઘરાણી તું કરવાનો. તને થયું ઘરેથી નીકળ્યો અપસુકન થઈ ગયા. એટલે તું 10-12 દાડામાં ઉઘરાણીએ જવાનો હતો તે મારી વાળી. તું પાછો ઘેર આવ્યો. તું ઘેર આવ્યો ત્યારે મધરાત્રે થઈ ગઈ. રાત્રે 1 વાગ્યો હતો. 1 વાગ્યો તો તાર બારણું ઠોક્યું. સમજાતે નહીં શું? તરત તારી પત્નીએ બૂમ પાડી ચોર 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 કરીને. સમજા ને? અને એટલામાં બારણું ખુલ્યું ને પણ બહાર નીકળ્યું. હા તે મને યાદ આવે છે. પણ સાહેબ મેં
મારી પાસે દંડો, તું સાંભળ, તે તારા હાથમાં જે દંડો હતો ને એ પેલા ઉપર એવો માર્યો પેલું મરી ગયું. હા કે સાહેબ, એ ચોરને તો મેં મારી નાખ્યો, પણ તમારે શું કેવું છે? એ પર પુરુષ હતો, તારી સ્ત્રીનો એની સાથે દુરાચાર હતો, એ મરી તારી પત્નીની કુંખમાં તારા પુત્ર તરીકે આવ્યો. તમે શું કહો છો? એ તારા ખોળામાં બેઠો હતો. તારો મોટામાં મોટો શત્રુ હોય ને તારા ખોળામાં બેઠેલો તારો પુત્ર હતો, અને તું એનું પોષણ કરતો હતો. તમે શું કહો છો? તું મરી જઈ 7 દાડા પછી આ છોકરો 15 વર્ષ પછી મોટો થશે, ભયંકર જુગારી થશે, અને આખી હવેલી જે છે ને એ જુગારમાં વેચાઈ જશે. શું કહો છો? અને તારી આ પત્ની જે એની માતા છે, જેવી છે એવી, પણ એની તો માં છે, સમજાને, એને દુખી 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 કરી નાખતું. તમે સાહેબ શું કહો છો? હવે કહું છું તો કહી દઉં, તારી પત્ની કુવામાં પડીને આપઘાત કરશે. તમે છેલ્લું કહે છો કે તમે જયારે ગયા ત્યારે એને કહું એ જે બકરો છે ને, હા, એ બકરો તારો પિતા હતો. ગયા ભવે આ જે ખાટકી છે એને કપડું આપતો, એ કપડું ત્યાંથી લેતો, સમજ્યા ને? કપડાના એને 22 રૂપિયા લખ્યા હોય, ખાટકી 2 રૂપિયા આપતો જાય, જમે કરે જ નહીં, એ 22 ને 22 લેના રાખે. શું કહું છું? સમજ્યા કે? એટલે તારા આના હાથમાં પછી અને આ પોતાની દુકાન જોઈ મારો દીકરો બેઠો છે, મને બચાવશે, અંદર ઘૂસી ગયો, અને તે એને કે મને સાંભળવું નથી કે હું જઉં કે ખાટકે મારી નાખે પેલા ને છોડાવું. એ ઉભો થઈ બંધન કરીને ગયો ખાટકી વાળે, અને ખાટકીને કીધું પેલો બકરો કીધું હમણાં કાપી નાખ્યો. સાધુ પાસે આવ્યો, દીક્ષા લેવી, એને કીધું મારી દીક્ષા લેવી. સાધુ 3 વાર કેમ હસ્યા? તમે સમજ્યા કે નહીં? આપણે ઘણી વાર આવી ઉતાવળ કરી, સમજ્યા? નંદાએ સંકલ્પ કર્યો મારે એવા પતિ સાથે લગ્ન કરવા છે જેની પાસે છે આ દીપક લાવે એની જોડે હું લગ્ન કરી. નાગીને વિચાર કર્યો એ દીપક ગમે એમ કરી કઈ રીતે લાવવું આ દીપક, શું કઈ રીતે લાવવું? એને કહ્યું નગર બહાર એક વિરૂપાક્ષ નામના યક્ષનું મંદિર છે, આ યક્ષની સાધના કરો. લક્ષ્મણ રાજ નો કઈ અર્થ છે, મહાપુર નગર નો કઈ અર્થ છે, એની દીકરી નંદા નો કઈક અર્થ છે, આ નાગિલ નો કઈ અર્થ છે, વિરૂપાક્ષ નામના યક્ષ નો અર્થ. તમે વિચારજો, હું આજના જ અર્થ નથી કહેવાનો, કાલને પરમદાડે કહી દઈશ. તમે સમજ્યા ને? તમારી પરીક્ષા નથી લેવાનું, પેપર નથી કાઢવાનો, પણ તમારું અંદર મશીન ચાલવું જોઈએ. આ વાર્તા નથી. વિરૂપાક્ષ ની એને સાધના કરી. એને કીધું અન્ન જળ નો ત્યાગ કરું છું, દ્રઢ સંકલ્પ કર્યો. આવો કાજલ રહિત, કંપન રહિત, તેલ રહિત આવો દીપક મને પ્રાપ્ત થાય. સંકલ્પ કર્યો, સાધના કરી, સમજાય? સિદ્ધિ પ્રાપ્ત થઈ. તમે સંકલ્પ કરો ને સાધના કરો, સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રકૃતિમાં એ નિયમ છે, સમજ્યા ને? તો તે માણસ ગમે તે બહારનું ખખડાવે એને ખુલ્યા વગર રહેતું નથી. આઈન્સ્ટાઈને પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે કાગળ લખેલો કે જો અમેરિકન વૈજ્ઞાનિકો એટમિક એનર્જીની શોધ નહીં કરે તો જર્મનો શોધી કાઢશે, આખી દુનિયા નાથી બની જશે. માટે પ્રેસિડેન્ટ તરીકે હું તમને વિનંતી કરું છું કે તમારા સ્પેશિયલ પાવર થી પણ તમે અમેરિકન વૈજ્ઞાનિકોને ઉત્તેજન આપો, દુનિયાને નાઝી બનતા અટકાવો. કેટલા કરોડની ચાંદી પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે પ્રેસિડેન્ટ વિટો ઉપર દુનિયામાં કોઈને ખબર નહોતી, સેનેટને ખબર નહોતી, પાસ કરી હતી.
ન્યૂ મેક્સિકોમાં પ્રયોગો થતા હતા. આઈઝનહોવર એ વખતે સમજ્યા ને શું? આ આઈઝનહોવર નહીં જે લડાઈમાં હતા એ શું? એ બધા વૈજ્ઞાનિકો એ વખતે આ એટમિક એનર્જીના પ્રયોગમાં ત્યાં ખાનગીમાં ગુપ્તપણે કરી રહ્યા હતા અને આ સિદ્ધિ થઈ. આ બધી વાત પાછળથી ખબર પડી. અમેરિકા જીત્યું ત્યારે ખબર પડી કે આપણે એટમ બોમ્બ પહેલા બનાવ્યો હતો અને જો નહીં બનાવ્યો હોત ને શું જગત આજે નાઝી હોત. ત્યાં પ્રેસિડેન્ટ તરીકે ક્લિન્ટન સાહેબ ન હોત. સમજ્યા ને શું? પ્રકૃતિનો નિયમ છે. આઈન્સ્ટાઈને એમાં લખ્યું હતું કે તમે જો નહીં શોધો તો લોકો શોધી કાઢશે. કારણ કે પ્રકૃતિનો એ નિયમ છે, સામાન્ય પ્રકૃતિનો. તમે જેમાં એકાગ્રતાથી પડો સફળ થઈ જાય. તમે કહેશો કે દુષ્ટ, એ દુષ્ટ માણસોને સફળ થાય. એ કેમ છે એનું રહસ્ય કોઈ વખત વાર્તાલાપમાં તમને કહી. પ્રકૃતિનો આ નિયમ છે. કેમ આવી ગઈ? દેવતાઓ ધ્રુજતા હતા. સ્વયં વાયુદેવ પોતે એને ત્યાં પંખો નાખવા ઉભા રહેતા. હવા વાયુદેવ કરતા હતા. શું રાવણનું ચરિત્ર હું કોઈ વાર કહીશ તો તમને જણાવી છે. એવી રીતે વિરૂપાક્ષ યક્ષની સાધના પછી 3 દિવસ એ 3 દિવસ અઠમની સાધના હતી. અઠમની એ સાધના છે. અઠમ બત્તમ 8 ભોજનનો ત્યાગ. નવી વાત ઉભી કરે છે. વિરૂપાક્ષ યક્ષ પ્રગટ થઈ. એને કીધું માંગ માંગ માગે ત્યાં. એને કીધું તો આવો દીપક આવો. કાજલ રહિત હોય, કંપન રહિત હોય, તેલ રહિત. સમજ્યા? વિરૂપાક્ષ એવો દીપક. તેલ પૂરવાની જરૂર નહીં. સમજ્યા કે નહીં? કંપ થાય ને. આ છે દીપક. મારી વાત કરું છું. આમાં તેલ પૂરું છે. ક્યાં ગયા ભાઈ? તમે પુરાવો છો આમાંથી? કંપ થતો નથી. તમે તો આજ હા, એ વિરૂપાક્ષ છે. એનું નામ જ વિરૂપાક્ષ છે. આ વિજ્ઞાન છે, એ વિરૂપાક્ષ છે. તમે વિજ્ઞાન, હું તમને અર્થ કહી ત્યારે તમને સમજાશે. હા, આ દ્રવ્ય દીપક છે. પેલો એ દીપક લઈને આવ્યો. એને આવીને નંદાને કીધું હું દીપક લઈ આવ્યો છું. આઈ એમ વન ઓફ ધ કોમ્પિટિટર. કોઈ બીજું લાવ્યું હોય તો કે ત્યાં લગ્ન કરવા પડે મારી જોડે. નંદાએ થોડી ઉતાવળ કરી હતી. એના પિતાને પણ લાગ્યું, લક્ષ્મણ રાજ નંદાની દીકરીએ ઉતાવળ કરી નાખી. આવો ઢંઢેરો પીટાવ્યો. એને ખ્યાલ નહોતો કે આવો દીપક પણ હોય. એને તો કલ્પના કરેલી કે આવો દીપક જેની પાસે હોય એ કેટલો શ્રીમંત હોય, કેટલો વિવેક બુદ્ધિ વાળો હોય, કેટલો પુણ્યશાળી હોય, એનો માલય કેવો હોય. એને તો ભાવ દીપક ની કલ્પના કરી. નંદાએ ભૂલ કરી નાખી. તમે નંદા છીએ, આપણે આવી ભૂલ ઘણી કરી છે. ફરીથી આ ભૂલ ન કરી એટલે હું આ કથા કહું છું. હા, તમે અત્યાર સુધી નવતત્વ અને દંડક અને કર્મગ્રંથ સંબંધી તમે એપ્લાય કરવાનો પ્રયત્ન કરજો. ના મુદ્દામાં એપ્લાય કરવાના છે, આપણા જીવનમાં એપ્લાય કરવાના છે. શું લક્ષ્મણ રાજે કીધું પણ તું છે કોણ? મેં કીધું હું છું કોણ? તમારે શું નિસ્બત? તમારે દીપક થી નિસ્બત છે. તમે આમ તો દીપક આપું છે. તો ડિનાયર થઈ. તમે કોણ? ફરી જવા માંગુ છું. મારે ભંગ કરવો છે. નંદા કે હું વચન નો ભંગ કરવો ને જે પ્રતિજ્ઞા લીધી છે એ લાવીને પરણું છું. સમજ્યા? લક્ષ્મણ રાજે કીધું બેટા ઉતાવળ કરી તું કરે છે શું? એક જુગાર નો પૂછું. તું જુગાર ઓળમાં છું કે મેં મારું જીવન ઓળમાં મૂક્યું છે. આપણે બધા છીએ નાગેલ. વી આર ધ શૂટર ઓફ ધ નંદા. અને આ નંદા જોડે આપણે બધા લગ્ન કર્યા છીએ. તમે સમજી રાખજો. કદાચ આગળ ચાલતે એમ તમને સમજાશે. શું આને એને કહ્યું હું જુગારી છું. બીજા બધા દુર્ગુણ છે મારા. નંદાએ કીધું લગ્ન કરીશ.
દક્ષિણ રાજે કીધું, પિતાએ કીધું, નવકાર મંત્ર નું સરળ લેખ નવકાર મંત્ર છે. આવી સ્થિતિમાં જયારે મુકાયા એ નવકાર ની સાધના ઉપયોગી છે. એને કહ્યું કે તારે બીજું તો દીકરી શું આપવા, નવકાર આપું છું. સમજ્યા? ધંધા નવકાર લઈ પતી રહ્યા. પેલું દારૂ જુગાર. પત્ની તરીકેની મારી ફરજ હું બિલકુલ નિભાવી. નવકારની સાધના એ છે. અનુકૂળતા જે હશે દેવગુરુની કૃપા માનવી. આ નવકારની સાધના છે. નવકારની સાધના છે નમોરિયંતાણ 12,000 ગણવા ને 1,00,000 ગણવાય નથી. 12,000 ને 1,00,000 એના નિયમો પૂર્વક ગણાવવું જોઈએ. પ્રતિકૂળતા જે કોઈ છે મારા કર્મને લીધે આવી છે અને હું એ કર્મમાં પરિવર્તન લાવવા માંગુ છું. મારે મારા કર્મમાં પરિવર્તન લાવવું છે. આપણે વેગીકા સ્ટેશન કરીએ છીએ, મારી નજર ઘડિયાળ આવે છે એટલે તમે બહુ ચિંતા નહીં કરતા. સમજ્યા ને? કાલ બધાને ઓફિસે જવાનું છે પણ મને ખબર છે એટલે વાર્તાલાપ. હવે એક જગ્યાએ કોઈ સારું સ્ટેશન આવે ને તો ઉભું રાખું છું. હા, એ તમે સમજી રાખો. હા, એને વિચાર કર્યો શું કે મને પોતાને મારે પત્ની તરીકેની મારી હવે જે ભૂલ મેં કરી છે, મેં ભાવ દીપક માંગ્યો હતો તે દ્રવ્ય દીપક મળી ગયો. મને આ દ્રવ્ય દીપક મળી ગયો. સમજ્યા? પેલો જુગાર રમતો, તારીને આપતો, તારી જતો ને એટલે સીધો સસરા પાસે જતો. પત્ની પાસે પણ નહીં કે તું તારા બાપને ત્યાં જઈને હવે પૈસા. ના ના ના, એને સસરા જોડે છૂટ થઈ ગઈ. કારણ કે એને સસરાને જ કીધું તું કે જુગારી છું. એને ખબર હતી કે હવે સાહેબ ને ખબર છે કે જુગાર એ કહેતો પૈસા આપવા પડશે. હારી ગયો છું, પૈસા લઈ જતો, પૈસા લઈ જતો શું જુગાર રમતો. નંદાને પૂછતો પણ નહીં, કહેતો એ નહીં તારા બાપ પાસે પૈસા લઈ આવ્યો. નંદાને ખબર તો પડતી. નંદા મૌન રાખતી, નંદા સહન કરતી. એક વખત નંદા નવકારની આરાધના કરતી. નવકારની આરાધનાનો વિસ્તાર હું કાલે કરીએ. નવકારની આરાધના એવી છે એનો પડઘો પડ્યા વગર રહે નહીં. અને પડઘો ન પડે. તમે કોઈ કરતા હો, તમારામાંથી કોઈ મને કે કિરણભાઈ હું કરું છું પણ નથી પડતો, થઈ નથી આરાધના. અહીંયા ટ્યુબલાઇટ હોય ને ઓન કરવાનું બટન દબાવો ને થાય ને. ટ્યુબલાઇટ બગડી ગઈ હશે, પાવર નહીં હોય, ફ્યુઝ ગયો હશે. સમજી રાખો, લાઈટ થાય આરાધના કરો અને પડઘો પડે નહીં. બને નહીં કોઈ આને પડઘો પડ્યો. એક દાડો એને વિચાર આવ્યો કે બોલતી જ નથી. આવી સજ્જન, આવી શીલવતી, આવી ભાવવાળી એ કહેતી નથી મને હવે તો જુગાર મૂકો સ્વામી. અને એના મિત્રો માં એમાં કહેતા. સમજ્યા ને કે તને કેમ આવતા મોડું થયું? બીજા કોઈને પૂછે તો એ કે પત્ની એવી જક લઈને બેઠી ને કે જવા જ નતું આજે. એ તો ઊંઘી ગઈ, પછી રાતે 1 વાગે આવ્યો જુગાર રમવા. એની પત્ની કહેતી પણ દરરોજ જયારે જાય ત્યારે કોઈ ભાવતું ભોજન કરીને એને તૈયાર કરે, જમવા બેસે ત્યારે મંગો નાખતી. એને કહ્યું એને મારામાં ખીજાતી કેમ નથી? નવકારની આરાધનાનું આ ફળ છે. તમે જેના કારણથી નવકાર એનામાં જાગ્યા વગર રહે નહીં. જાગ્યા વગર રહે નહીં. એક દાડો એને વિચાર થયો, રમતા રમતા હારી ગયો. હારીને ઘેર ન ગયો, જંગલમાં ઝાડ નીચે જઈને બેઠતું. કેમ આ રીતે કેમ વર્તે? કોઈ પત્ની આ રીતે વર્તે નહીં. સમજ્યા? હે જંગલમાં કોઈ મહાત્મા મળ્યા. જંગલમાં જાય તો મહાત્મા મળે છે. અને એમ ત્યાં ચાવીઓ દે. અમે ગામમાંથી બહાર જતા જ નથી. મહાત્માને મળવા જંગલમાં જવું જોઈએ. હા, હું 7 વખત હિમાલય ગયો છું. આ વાતો ત્યાંથી મળે છે, નહીં તો આ મળે નહીં. સમજ્યા ને? કેટલી વાર ગિરનાર ગયો છું, આબુ ગયો છું. શું મહાત્મા જંગલમાં કોઈ મહાત્મા મળી ગયા? સમજ્યા ને? મહાત્મા મળી ગયા. આપણે સ્ટેશન રાખીએ છીએ. ભગવાન
એક હું મોટો જુગારી છું. તમારા પાસે કીધું દેખાય છે મને? તારા મોઢા પરથી દેખાય, આપણા મોઢા પરથી દેખાય છે બાજુ બાજુ કે આપણે જુગારી છીએ બધા. હું એક દેખાય હું મારી આ પત્ની અનુપમ છે કે કઈ કઈ બોલતી નથી. મહાત્માએ કીધું કે એને એક દીપક મંગાવ્યું. હા કે તમને ક્યાંથી ખબર? આપણને એમ લાગે, મને ઘણી વાર બદલ કરવી છે મહારાજની વાત પરથી લાગ્યું. કોઈ વાર કહીશ હવે આજે એનો વિસ્તાર નથી કરતો. કોઈ વાર હું સાહેબ તમને ક્યાંથી ખબર? એ કે છે બરાબર ને, મને ગણિત નો દાખલો સમજાય કે આ બરાબર છે કે નહીં. તો એ કે હા સાહેબ. તો કે એને તારી પાસે ભાવ દીપક માંગ્યો હતો, પણ તે યક્ષની સાધના કરી દ્રવ્ય દીપક મેળવ્યો. હા તમને એ પણ ખબર છે શું? તો એ ભાવ દીપક એના હૃદયમાં શું ભાવ હતો? એના હૃદયમાં એ ભાવ હતો કે નિર્ધૂમ વર્તેર પ્રવર્તિત તૈલ પૂર ભક્તામરની 16મી ગાથા છે. નિર્ધૂમ વર્તેર પ્રવર્તિત તૈલ પૂર, ધુમાડા વગરનો દીપક, મેચ હોય નહીં, કાળાશ લાગે નહીં, દિવેટ હોય નહીં, એનામાં દિવેટ એની અંદર હોય નહીં, તેલ એમાં પૂરવાનું ના હોય. ભક્તામની 16મી ગાથામાં આ દીપક ની વાત માનતુકસુરી મહારાજે કરી છે. કૃષ્ણમ ત્રય જગવિદમ પ્રગતિ કરોતિ ગમ્યો ન જાત ચલિતામ ચલિતા ચલાનામ. અકંપેવા પર્વતોને જે કંપાવી નાખે પોતે કંપે નહીં, પોતે કંપે નહીં. દીપો પરત્વમાંથી નાથ જગત પ્રકાશ, સમગ્ર જગતને પ્રકાશ કરનારા એવા એ દીપક તમે છો. એને આ ભાવ દીપક જોઈતો હતો, એને એ જોઈતું હતું તમે દર્શન જેનામાં હોય એવો સ્વામી મને મળે, કેવળ જ્ઞાન જેને પ્રગટાવવાનું હોય એવા પતિને હું પ્રાપ્ત કરું. સાંભળી ગયું, એને આશ્ચર્ય થયું. ઓહો, પણ સાહેબ આ દીપક દ્રવ્ય દીપક છે. મહાત્માએ કીધું સમજ્યા ને, તું બજારમાં જઈ અને ઇલેક્ટ્રિક નો બલ્બ લઈ જાવ. ત્યાં કીધું જો આ દીપક, આમાં ધુમાડો થતો નથી, આની કાળા થતી નથી, આ કંપતો નથી, આમાં તેલ પૂરવાનું નથી. એનો તારા પર પારાવાર પ્રેમ છે. આંખોમાં આંસુ આવી ગયા. નાગેલની આંખોમાંથી આંસુ ઝરતા. સમજ્યા? પરિવર્તન આવી ગયું. નંદા બીજું કોઈ નથી. થોડી ભૂલ જેને કરી દીધી હોય એવી મારી અને તમારી સમ્યક બુદ્ધિ નંદા છે. એને ભૂલ કરી દીધી, એને દ્રવ્યથી માની લીધું. હવે દ્રાગની ભક્તિ કરવાથી સર્વ મળી જાય. ભાઈ ભક્તિ એ તમને કા પૂજા આમ 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 કરી લેવાની. અંગરપણનું આપણે અષ્ટ પ્રકારની કરી. એ દ્રવ્યથી પૂજા માત્ર નહોતી, એ દ્રવ્યથી હતી પણ એમાં ભાવ ઉમેરવાનો હતો. ભાવ પડે આ પૂજાને જીવંત બનાવવાની હતી. બધી દ્રવ્ય ક્રિયા જીવંત કઈ રીતે બને ચાવી આમાં નાગેલ બીજું કોઈ નથી, હું અને તમે છીએ. ભવ્ય એવો યુવાન હતો, બુદ્ધિશાળી હતો, તેજસ્વી હતો. ભવ્ય એવો આ સંસારમાં ભટકતો એવો જે ભવ્ય જીવ છે. સમજ્યા ને? એ આવી સમ્યક બુદ્ધિને પરણવા માટે ઈચ્છે છે, એ પરણા પણ છે. માત્ર બુદ્ધિ એનામાં પરિવર્તન લાવી શકે. એ દાડે મેં જેમ વાત કરી હતી બસ એવી રીતે પેલી વેશ્યા છે ચોરમાં પરિવર્તન લાવી શકે. સમજ્યા ને? આ બુદ્ધિ એનામાં પરિવર્તન લાવી દીધું. પરિવર્તન નવકારની સાધના વડે આવ્યું. નવકારની જે આરાધના એને કરી એનું રિએક્શન આના હૃદયમાં, આના હૃદયમાં. એ મહાત્મા એને કીધું એ કઈ રીતે તું એને ખામી બતાવ. કોઈ ખામી નથી, બધી ખામીઓ મારી છે. એને મારી ખામી સહન કરી છે. એને મારી અને મને ઘણી વાર કહે છે કિરણભાઈ, સહન કરવાની પણ કોઈ હદ હોય. તમે જરાક હદ બાર એને થવા દો, પરિવર્તન આવી જાય. થોડી ધીરજ ધારણ કરો. તમે જો નવકાર ઉપર તમારી શ્રદ્ધા હોય. સમજાય? કાલે આપણે નવકારમાં શું છે
હવે શું બન્યું, હવે આમાં શું કરવું જોઈએ? નાગીલે હાથ જોડીને એને પૂછ્યું, મહાત્મા તમે મને બતાવો મારે શું કરવું? મહાત્માએ જે કઈ કીધું, આવતીકાલે આપણે આ કથા પૂરી કરી. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે આટલા ભાવપૂર્વક જે જીણવાણી સાંભળી રહ્યા છો એ માટે હું અંતઃકરણ પૂર્વક તમારો સર્વેનો બરાબર આભાર માનું છું. ફરીથી આવતીકાલે આપણે વાર્તાલાપ માટે 8:15 વાગે એકત્ર થઈએ છીએ. આજે આપણે પોતે અંતિમ મંગલિક કરી આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. સ્વાધ્યાય માટે આજે કથા કહેવા માટે નથી, તમારું મગજ ચાલવું જોઈએ. જેટલું ચાલે એટલું ચલાવવાનો તમે પ્રયત્ન કરજો. એ વિરૂપાત સંયોગ છે, સમજ્યા ને? એ જે લક્ષ્મણ રાજ લક્ષ્ય છે, મન જેનું પરમ સાત્વિક એકાગ્ર મનનો રાજા છે, એવો આત્મા એ નંદાનો પિતા છે. એવો એ આત્મા છે, સમજ્યા? એટલે નામની પાછળ રહસ્ય છે, પ્રસંગોની પાછળ રહસ્ય છે, ચાવીઓ છે. અને આ ચાવીઓ આપણા જીવનમાં કેમ લગાડવી? આ સ્વાધ્યાય છે, સ્વ અધ્યયન. સમજ્યા ને? પોતાની અંદર રહેલો રત્ન ભંડાર કઈ રીતે ખુલે, સર્વમાં રહેલો રત્ન ભંડાર ખુલે. પ્રાર્થના કરું છું અંતિમ મંગલિક કરી આપણે વાર્તાલાપ પૂર્ણ કરીએ છીએ. આટલી એકાગ્રતાથી તાદાત્મ્યતાથી જીણવાણી સાંભળવા માટે તમારા સર્વેનો, તમારા પ્રત્યેકનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સારું જગત સુખી થાય.